ગ્રંથોને આધારે ખરું ઉતરતું હોય તો જ વિદ્વાનોના મતે તે સ્વીકાર્ય બને છે. આ પ્રસ્થાનત્રયીમાં ઉપનિષદો અગત્યના ગ્રંથો છે. ઉપનિષદોની અંદર આલંકારિક રીતે આધ્યાત્મિક વિષયોનું સચોટ વર્ણન કરવામાં આવ્યું છે. મુખ્ય જે 10 ઉપનિષદો છે તેમાંથી ઈશોપનિષદ અને કેનોપનિષદ, ટૂંકમાં ઈશ અને કેન, આ 2 ઉપનિષદો ઉપર આપણને પારાયણનો લાભ મળનાર છે. આજથી શરૂ કરી અને 20 તારીખ સુધી, એટલે કે સતત 6 દિવસ સુધી આ ઉપનિષદના વિષય ઉપર આપણને પારાયણનો લાભ મળશે. પૂજ્ય પ્રિય સ્વરૂપ સ્વામી ખાસ અમદાવાદથી આ 6 દિવસની પારાયણ માટે આપણે ત્યાં પધાર્યા છે, આપણને લાભ આપનાર છે. પૂજ્ય પ્રિય સ્વરૂપ સ્વામીનો ટૂંકો પરિચય આપણે મેળવી લઈએ. તેમના પૂર્વાશ્રમની 2 વિગતો આપણે જાણીએ કે ખાસ તો તેમનો જન્મ જ બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજના આશીર્વાદથી થયેલો છે, તો એ રીતે પોતે યોગી બાપાના પ્રસાદીના છે. બીજું, પૂર્વાશ્રમમાં તેમણે એન્જિનિયરિંગનો અભ્યાસ, ડિગ્રી એન્જિનિયરિંગનો અભ્યાસ પોતે પૂર્ણ કરેલો હતો. 94ની સાલમાં 1994માં પરમ પૂજ્ય સ્વામીશ્રીના હસ્તે તેઓએ ત્યાગાશ્રમની દીક્ષા ગ્રહણ કરી અને ત્યારબાદ સારંગપુરની અંદર સંસ્કૃતનો વિશેષ અભ્યાસ કર્યો. પોતે ગુજરાતી વ્યાકરણના ખૂબ સારા વિદ્વાન છે. હાલમાં તેઓ અમદાવાદની અંદર સત્સંગ પ્રવૃત્તિની અંદર સંત નિર્દેશક તરીકે પોતાની સેવાઓ આપી રહ્યા છે. અન્ય પણ આપણા સંસ્થાના ઘણા બધા પ્રોજેક્ટ્સની અંદર તેઓની સેવાઓ રહેલી છે. તેમાં ખાસ કરીને આપણને સૌને પ્રાપ્ય છે તેવું વચનામૃતનું જે સદગુરુ સંતોના મુખે પઠન થયું અને તેની ઓડિયો સીડી જે આપણને પ્રાપ્ત થઈ, તો તેના રેકોર્ડિંગની અંદર પણ પૂજ્ય પ્રિય સ્વરૂપ સ્વામીની વિશેષ સેવાઓ રહેલી છે. આવા વિદ્વાન સંત તેઓ આપણને ઉપનિષદ ઉપર 6 દિવસ સુધી પારાયણનો લાભ આપનાર છે. તો પૂજ્ય પ્રિય સ્વરૂપ સ્વામી ગાંધીનગર પધાર્યા છે ત્યારે આપણે તેમનું સ્વાગત કરીએ. સમગ્ર ગાંધીનગર સત્સંગ પ્રવૃત્તિ, તેના 3 ક્ષેત્રો ગાંધીનગર, કોબા અને ઝાખોરા, 3 ક્ષેત્રો તેના સંયોજક અશ્વિનભાઈ ઠક્કર પૂજ્ય પ્રિય સ્વરૂપ સ્વામીને ઠાકોરજીનો પ્રસાદિહાર અર્પણ કરી અને તેમનું સ્વાગત કરશે. સાથે સાથે કોબા ક્ષેત્રના નિર્દેશક શ્રી ગણપતસિંહ સિંધા, તેઓ પણ સમગ્ર સત્સંગ વતી પૂજ્ય પ્રિય સ્વરૂપ સ્વામીને ઠાકોરજીનો પ્રસાદિહાર અર્પણ કરી અને સ્વાગત કરશે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની. કોબા ક્ષેત્રના નિર્દેશક શ્રી ગણપતસિંહ સિંધા, તેઓ પણ સત્સંગ પ્રવૃત્તિ વતી પૂજ્ય પ્રિય સ્વરૂપ સ્વામીને ઠાકોરજીનો પ્રસાદિહાર અર્પણ કરશે. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. પૂજ્ય પ્રિય સ્વરૂપ સ્વામીને વિનંતી કરીએ તેઓ આજની પારાયણનો પ્રારંભ કરે અને આપણને કથામૃતનો લાભ આપે. પૂજ્ય પ્રિય સ્વરૂપ સ્વામી. વિશ્વાધારો વિમલ મનસા દેહિનામ હેતુરૂપો દેવાદીશ સ ઉપનિષદામ પુરુષ સારભૂત માયા સ્વામી સમુપરટિતો વેદ વેદાંત વાક્યૈર બ્રહ્માતીતો હૃદિ પ્રવિશતામ સ્વામિનારાયણો સૌ પ્રેરણા સુદયા યસ્ય સકલેન્દ્રિય જીવનમ તમ કરણાધિપાદીશમ સ્વામિનારાયણમ ભજે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય.
શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય. આપણે સૌ જાણીએ છીએ, સેંકડો વર્ષો પહેલા આપણા ભારતની અંદર નાલંદા, તક્ષશિલા એવી બહુ જ મોટી વિદ્યાપીઠો, મોટી યુનિવર્સિટીઓ હતી. અને એ વિદ્યાપીઠોની અંદર, એ યુનિવર્સિટીઓની અંદર, એ વિદ્યા ગુરુકુળોની અંદર દુનિયાભરમાંથી સારા સારા વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે અહીં આવતા હતા. અત્યારે જેમ આપણે અમેરિકા અને કેનેડા અને ઇંગ્લેન્ડ ને બધા છોકરાઓ ભણવા જાય છે ને, પહેલાં ત્યાંથી અહીં આવતા હતા. એવો એક જમાનો હતો. ચીનના બહુ જ મોટા વિચારક થઈ ગયા હ્યુએન સંઘ, એ અહીંયા આગળ અભ્યાસ કરવા માટે નાલંદા, તક્ષશિલાની અંદર આવેલા અને સતત 14 વર્ષ સુધી એ આપણા વિદ્યાપીઠોની અંદર રહ્યા અને એમણે આપણા શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. એ અભ્યાસ કર્યો, ભારતનું વિચરણ પણ એમણે કરેલું. ભારતના મોટા મોટા એ સમયના રાજા, સમ્રાટ હર્ષવર્ધન ને એ બધાને પણ પોતે જાતે મળેલા અને એ બધા રાજાઓએ પણ એમને ઘણી બધી ભેટ સોગાદ આપેલી. એ બધું એમની સાથે હતું. સાથે સાથે ભારતના બહુ પ્રસિદ્ધ અને અદ્ભુત બધા શાસ્ત્રો, પુસ્તકો, જેમાં વેદ, ઉપનિષદ, ભગવદ્ ગીતા, રામાયણ, મહાભારત એવા બધા અનેક ધાર્મિક ગ્રંથો, કુલ 657 હસ્તપ્રતો એની પાસે હતી. એટલે સામાન ઘણો બધો હતો. ચીન પાછા જવાનું હતું અને એ સામાનને એ વખતે હોડીમાં મૂકીને લઈ જવાનો, કારણ કે એ વખતે કઈ પ્લેનની શોધ નહોતી. એટલે હિમાલય આડો હોય એને ઓળંગીને જવાય નહીં, એટલે દરિયાઈ માર્ગે ચીન જવાતું હતું, આમ ફરીને બંગાળ બાજુથી, બંગાળનો ઉપસાગર ઓળંગીને આમ જતા હશે. હોડીની અંદર બધું મૂકીને જવાનું હતું. એમનો પ્રવાસ શરૂ થયો. એમણે પુસ્તકો લીધેલા. સમ્રાટ હર્ષવર્ધને જે બધી સોનામોરન બધું આપ્યું હતું, એ તો ભેગું લીધું જ નહીં, કે એવું તો આપણા દેશમાં ઘણું છે. પણ સાથે સાથે કેટલીક પથ્થરની, કેટલીક લાકડાની જે સુંદર કલાકૃતિઓ ભારતમાં એ વખતે થતી હતી, કોતરણીઓ, એના પણ થોડા સેમ્પલ્સ એમણે જોડે લીધેલા. બધું હોડીની અંદર ભર્યું. થોડેક આગળ હોડી ગઈ અને તોફાન દરિયામાં ચાલુ થયું. ને એટલું બધું તોફાન હતું અને હોડી ડગમગ થવા માંડી. એટલે જે ખલાસી હતા નાવિક, એણે કહ્યું કે આ હોડીની અંદર વજન બહુ છે. હ્યુએન સંઘ હતા, એમના કેટલાક શિષ્યો પણ હતા અને આટલો બધો સામાન હતો. એ કે વજન ઓછું કરો, દરિયાની અંદર નાખી દો, ગમે તે, પણ આપણે બચવું હોય તો હોડીની અંદર ભાર ઓછો કરવો પડશે. એટલે તાત્કાલિક હ્યુએન સંઘે નિર્ણય લીધો અને જે કલા કોતરણીઓ બધું લીધેલું ને બધું દરિયામાં પધરાવી દીધું. એવું તો કદાચ ભવિષ્યની અંદર કંઈક થશે. પહેલી કલા કોતરણીઓ ફેંકી. તોફાન તીવ્ર હતું. હજી વજન ઓછું કરવું પડશે એવી વિનંતી થઈ. હવે શું કરવું? એટલે તાત્કાલિક શિષ્યોએ નિર્ણય લીધો કે આ બધી પોથીઓ છે ને મોટી મોટી, એ જમાનાની અંદર મોટા મોટા કાગળ આવે. એક આ વચનામૃતનું પુસ્તક છે ને, એ જમાનાના કાગળ પ્રમાણમાં આટલું જાડું થાય ને આવડું મોટું થાય. એને વજન ખૂબ થાય. ઉપર નીચે વજનદાર પાટિયા મૂકેલા હોય, કાગળ ફાટી ના જાય એટલા માટે. અને બાઇન્ડિંગનો તો સિસ્ટમ જ નહોતી. ઉપર નીચે લાકડા હોય, વચ્ચે બધા કાગળ હોય અને એને કપડાથી બધી બાંધેલી પોથીઓ હોય. એવો એ જમાનો હતો. હજી પણ આપણે ત્યાં અહીં આર્ષની અંદર એવી પોથીઓ છે, કદાચ તમે બધા દર્શન કર્યા હશે. તો એવી બધી પોથીઓ. એટલે શિષ્યોએ વિચાર કર્યો કે આ વજનદાર કાગળ છે ને પધરાવો દરિયાની અંદર. એટલે પોથી હજી તો પકડવા જાય ને ત્યાં હ્યુએન સંઘે એનો હાથ પકડ્યો. કેવી વાત કરે છે કે આ શાસ્ત્રો મારા જેવા 100 ગુરુઓની ગરજ સારશે. મારી ગેરહાજરીમાં આ શાસ્ત્રો તમને બધાને માર્ગદર્શન આપશે, માટે હું જાઉં છું. બહુ હલાઈ નાખે એવો પ્રસંગ છે. હ્યુએન સંઘ તાત્કાલિક હોડીમાંથી દરિયામાં પડવા તૈયાર થયા. હજી તો હ્યુએન સંઘ આ બોલે છે ત્યાં એમના એક શિષ્ય દરિયામાં પડ્યા અને ત્યારબાદ હ્યુએન સંઘ દરિયાની અંદર પડી ગયા. આ બનેલો ઐતિહાસિક પ્રસંગ છે. તો આ પરદેશના આવા વિચારકો એ આપણા શાસ્ત્રોનો કેટલો મહિમા સમજે છે.
એ પોતાની જિંદગી કરતાં પણ વધારે કિંમતી એ આપણા શાસ્ત્રોને માને છે, તો આ એક વિશેષતા છે. મોટા મોટા વિચારકો થઈ ગયા, યુરોપિયનો, અમેરિકનો, બધા બે મુખે આપણા શાસ્ત્રોની પ્રશંસા કરે છે. અમેરિકાના ઇમર્સન કરીને એક વિચારક થઈ ગયા, એમણે આપણા શાસ્ત્રો વિશે વાત કરી છે કે ભારતીય શાસ્ત્રોમાં, ગ્રંથોમાં કશુંય નાનું કે અર્થ વગરનું કે નકામું નથી. બધું જ ધીર ગંભીર છે. દરેક વાક્યની અંદર પણ ખૂબ ઊંડાણ છે અને એ આપણા જીવનની અંદર ઉપયોગી છે. અને આપણા પ્રશ્નોને હલ કરવાની આ ભારતીય શાસ્ત્રોમાં તાકાત છે. હરિદ્વારની અંદર વર્ષો સુધી એક અંગ્રેજ લેખક એલન વોટ્સ રહેલા અને ત્યાં આગળ રહી અને એમણે આપણા શાસ્ત્રોનો અભ્યાસ પણ સારી રીતે કર્યો. એને આપણા ધર્મગ્રંથોની અંદર એટલો બધો મહિમા હતો, એટલું બધું એનું ગૌરવ હતું. એમણે ધ બુક નામના પોતાના પુસ્તકની અંદર લખેલું છે અને બહુ જ દુઃખ સાથે એમણે નોંધ કરેલી છે કે મુસ્લિમ બાળકોને કુરાન પઢાવવાનો જેટલો આગ્રહ મુસ્લિમ મા બાપ રાખે છે, બહુ વિચારવા જેવા શબ્દો છે, મુસ્લિમ બાળકોને કુરાન પઢાવવાનો જેટલો આગ્રહ મુસ્લિમ મા બાપો રાખે છે, એટલો આગ્રહ હિન્દુ માતા પિતા એમના બાળકોને ગીતા, ભાગવત કે ઉપનિષદ વાંચવા માટે કેમ નહીં રાખતા હોય? મને પ્રશ્ન થાય છે. પછી કહે છે કે તેનું મને હંમેશા દુઃખદ આશ્ચર્ય રહેલું છે. મને દુઃખ પણ થાય છે ને આશ્ચર્ય થાય છે કે આવા અદ્ભુત શાસ્ત્રો અમે પરદેશીઓ અહીંયા આવીને ભણીએ છીએ અને અહીંના લોકોને કાંઈ એની અસ્મિતા કે કંઈ પડી જ નથી. એનું મને આશ્ચર્ય છે. પછી આગળ વાત કરે છે કે અમેરિકાની એક હોટેલના રૂમે બાઇબલ મૂકવામાં આવે છે. એટલું એ લોકોને એમના ધર્મગ્રંથનું ગૌરવ છે કે જે કોઈ મુસાફર આવે એ પણ એને જુએ, વાંચે. અને અહીં તો ગીતા, ભાગવત, ઉપનિષદ ક્યાંય હોધ્યા જડતા નથી. પછી આગળ વાત કરે છે કે જાપાનની અંદર પરણિત યુગલ હોય એને વિલો બુક ભેટ અપાય છે, ત્યાંનો ધર્મગ્રંથ. ખ્રિસ્તી તરીકે, પછી છેલ્લે વાત કરે છે, ખ્રિસ્તી તરીકે હું બાઇબલને બદલે વેદાંતના પુસ્તકોને વધુ પસંદ કરું છું. વેદાંતના પુસ્તકો એટલે આપણા ઉપનિષદો, ભગવદ્ ગીતા, બ્રહ્મસૂત્ર, એ બધા વેદાંતના પુસ્તકો કહેવાય, પ્રસ્થાનત્રયી. તો આ એક પરદેશના બધા વિચારકો છે, લેખકો છે, બુદ્ધિશાળી પુરુષોએ બધાએ આપણા શાસ્ત્રોને ખૂબ મહત્વ આપેલું છે. આપણા શાસ્ત્રોનો ખૂબ મહિમા છે. આપણા સાહિત્ય ગ્રંથોની અંદર પણ આપણા શાસ્ત્રોનો ખૂબ મહિમા કહેવાયેલો છે. મહાભારતની અંદર શાંતિ પર્વમાં આપણા ધર્મ ગ્રંથોનો કેવો મહિમા કયો છે. અશોકમ શોક નાશાર્થમ શાસ્ત્રમ શાંતિકરમ શિવમ નિશમ્ય લભતે બુદ્ધિમ તામ લબ્ધ્વા સુખ મેધતે. બહુ સરસ વાત કરે છે કે આપણા બધા જે શાસ્ત્રો છે ને એ અશોક છે અને એ આપણા બધાનો શોકનો નાશ કરવા માટે સક્ષમ છે. આપણને શાંતિ આપવા માટે સબળ છે આપણા શાસ્ત્રો, કલ્યાણકારી છે. આ શાસ્ત્રોને આપણે ખૂબ ધ્યાનથી જો સાંભળીએ ને તો આપણને સાચી બુદ્ધિ, વિવેક આપે છે અને એ વિવેક પ્રાપ્ત થતા આપણે જીવનની અંદર અગાધ આનંદ પ્રાપ્ત કરી શકીએ છીએ. આવી વાત નારદજી શુકદેવજીને મહાભારતની અંદર કહે છે. શાસ્ત્રની વ્યાખ્યા પણ આપણા વ્યાકરણ ગ્રંથોની અંદર કરાયેલી છે. શાસ્તિ ચ ત્રાયતે ઇતિ શાસ્ત્રમ. જે આપણી ઉપર શાસન કરે છે, કહેતા નિયમન કરે છે, કંટ્રોલ કરે છે અને આપણું રક્ષણ કરે છે. આપણે જો શાસ્ત્ર પ્રમાણે વર્તીએ, શાસ્ત્રના કંટ્રોલની અંદર રહીએ તો એ આપણી રક્ષા કરે છે. કઈ રીતે રક્ષા કરે છે? તો કે દુઃખના સમયે, મુશ્કેલીના સમયે બીજા લોકો હારી જાય છે, પણ જેને આપણા ધર્મ ગ્રંથોનો અભ્યાસ હોય, શાસ્ત્રનો અભ્યાસ હોય, તો આપણને એમાંથી ધીરજ પ્રાપ્ત થાય છે અને પરિણામે આપણે શાંતિ રાખી શકીએ છીએ, જાળવી શકીએ છીએ. બીજી કઈ રીતે આપણી રક્ષા કરે છે શાસ્ત્રો? કે આપણે ખોટા માર્ગે ચડી ગયા હોઈએ અથવા ચડી જવાના હોઈએ તો એ અધોગતિમાંથી આપણને બચાવે છે. શાસ્ત્રના વચનોમાં આપણને વિશ્વાસ હોય, એનું પાલન કરીએ તો આપણે ખોટે માર્ગે ન ચડીએ, વ્યસન, દૂષણ, દુરાચારની અંદર ન જઈએ, આપણે પાછા વળીએ. આપણે આ 6 દિવસ સુધી ઉપનિષદ પારાયણનો લાભ લઈશું, એમાં પણ આપણને પગલે ને પગલે અનુભવ થશે
કે આ શાસ્ત્રોના સિદ્ધાંતો પ્રમાણે વર્તીએ ને તો કોઈ દિવસ આપણી જીવનની દિશા એ ઊંધી થાય જ નહીં. આપણે સીધી દિશાની અંદર જ એ આપણે પ્રગતિ કરી શકીએ. તો એ રીતે પણ આપણને અધોગતિમાંથી બચાવી અને ઉર્ધ્વ ગતિ તરફ આપણને દોરી જાય છે એવા આપણા શાસ્ત્રો છે. શસ્ત્ર અને શાસ્ત્ર બે આમ નજીકના શબ્દો છે, પણ શસ્ત્ર છે ને એ નાશ કરે છે અને શાસ્ત્ર છે એ રક્ષા કરે છે. એટલો બેમાં ફેર પડી જાય. કાનાનો જ ફરક છે પણ એમાં બહુ મોટો ફેર પડી જાય છે. શસ્ત્ર એ દુઃખ ઊભું કરે છે અને શાસ્ત્ર છે એ સુખ ઊભું કરે છે. એટલો બંનેની અંદર ફરક છે. અનેક સંશયોચ્છેદી પરોક્ષાર્થસ્ય દર્શકમ સર્વસ્ય લોચનમ શાસ્ત્રમ યસ્ય નાસ્ત્યંધ એવ સહ. બહુ સરસ વાત કરે છે કે અનેક આપણા મનની અંદર પડેલા સંશયોને છેદી નાખે છે. અનેક અર્થો એ આપણને સમજાવે છે આપણા શાસ્ત્રો. આમ શાસ્ત્રો છે એ આપણી બીજી આંખ છે. આ આંખો તો છે જ, પણ શાસ્ત્ર એક આપણે માટે બીજી આંખ છે કે જેના દ્વારા આપણે અદ્ભુત અર્થો, અદ્ભુત સિદ્ધાંતો વાંચી શકીએ, જોઈ શકીએ અને એ દ્વારા આપણને જીવનની એક દિશા મળે. જો આ શાસ્ત્રરૂપી આંખને જેણે અપનાવી નથી તો આપણા શાસ્ત્રો એવું કહે છે કે આંધળો છે. અંધ એવ સહ, એ માણસ આંધળો છે. ભગવાન સ્વામિનારાયણે પણ લોયા ગામની અંદર વાત કરેલી કે સદગ્રંથ ધ્રુવ તારાને ઠેકાણે છે. ધ્રુવનો તારો ઉત્તર દિશાની અંદર કાયમ માટે 12 મહિનામાં ઉગે, એની દિશા બદલાય નહીં. એમ ધ્રુવના તારાને આધારે મહારાજ કહે છે કે બધી દિશાઓ કલ્પાય છે, બધી દિશાઓ નક્કી થાય છે. એમ શાસ્ત્રો એ આપણને જીવનની દિશા બતાવે છે. શાસ્ત્રો સુણ્યાથી સદબુદ્ધિ આવે, શાસ્ત્રો સુણ્યાથી હરિભક્તિ ભાવે, આલોકનો ને પરલોક કેરો, રસ્તો મળે શાસ્ત્ર થકી ઘણેરો. બહુ સરસ હરિલામૃતમાં વાત કરે છે કે શાસ્ત્ર સાંભળવાથી આપણામાં સદબુદ્ધિ આવે છે, શાસ્ત્ર સાંભળવાથી ભગવાનની ભક્તિ જીવનની અંદર આવે છે. આલોક અને પરલોકનો બધો જ સાચો રસ્તો એ આપણને શાસ્ત્ર સમજાવે છે. પ્રમુખ સ્વામી મહારાજ પણ એક વખત બોલેલા કે સદગ્રંથનું વાંચન નિત્ય કરવું જોઈએ. એ આપણું જીવન ઘડે છે, સુખના સમયે આનંદ આપે છે અને દુઃખના સમયે શાંતિ પણ એમાંથી જ મળે છે. એટલા માટે જ વિવેકાનંદ સ્વામી કહે છે કે સારા પુસ્તકો વિનાનું ઘર એ સ્મશાન તુલ્ય છે. જે ઘરની અંદર ટેલિવિઝન હોય, ફ્રીજ હોય, એર કન્ડિશનર હોય, સોફા સેટ હોય, ડિનર સેટ હોય, બધા સેટ હોય, પણ જો શાસ્ત્ર નહીં હોય તો એનું આખું ઘર અપસેટ હોય. શાસ્ત્રની જરૂર ઘરમાં છે જ, એ પુસ્તકોની જરૂર છે. હવે શું આપણને બહુ વાંચવાની ટેવ નથી રહી, વાંચવાની રુચિ ઘટી ગઈ છે, કારણ કે કમ્પ્યુટર આવી ગયા, ટેલિવિઝન આવી ગયા, બધું જોવાનું વિઝ્યુઅલ જ બધું આવી ગયું. પણ શાસ્ત્રનો કોઈ ઓપ્શન નથી, કોઈ વિકલ્પ નથી. એના વગર આપણે આંખ હોવા છતાં આંધળા બની જઈએ અને આંધળો માણસ જેમ ન દેખાય અને કૂવાની અંદર પડી જાય એવી આપણી દશા પણ બની જાય અને આપણે કદાચ અધોગતિના કૂવાની અંદર પડી જઈએ. એટલે સત્શાસ્ત્ર એ ખૂબ જરૂરી છે અને એની અંદર વિશ્વાસ હોય ને તો એ શાસ્ત્રો આપણને કામ લાગે. વિશ્વાસની ખૂબ જરૂર છે. વર્ષો પહેલાનો એક પ્રસંગ છે, કેવો વિશ્વાસ જોઈએ આપણને સમજાવે છે. કુમારીલ ભટ્ટ કરીને બહુ જ મોટા વિદ્વાન થઈ ગયા, મીમાંસક હતા. એ કુમારીલ ભટ્ટ એ પોતે એક બૌદ્ધ વિદ્વાનો સાથે ચર્ચાની અંદર ઉતરેલા. બૌદ્ધ વિદ્વાનો કે તમારા વેદ અને શાસ્ત્રો ખોટા છે. કુમારીલ ભટ્ટ કે અમારા વેદ સાચા જ છે. એ વખતે ત્યાં સુધન્વા નામના રાજા રાજ્ય કરતા હશે, એની મધ્યસ્થીની અંદર બધી ચર્ચા ચાલતી હતી. એમાં શરત મૂકવામાં આવી કે પર્વત ઉપરથી પડે અને જો એ બચી જાય ને તો એના શાસ્ત્ર સાચા. કેવી ભયંકર શરત કહેવાય! કેટલો બધો વિશ્વાસ જોઈએ, ને તો પડવાની જ હિંમત ના ચાલે. કુમારીલ ભટ્ટ તૈયાર થઈ ગયા, પર્વતની ટોચ ઉપર પહોંચી ગયા અને મોટેથી બોલ્યા કે યદિ વેદાહ પ્રમાણાહ સ્યુઃ, જો આ વેદો પ્રમાણભૂત હોય ને સાચા હોય તો મને ઉની આંચ ના આવે. એમ બોલીને પડ્યા. ખરેખર એને કાંઈ જ ના થયું. પણ વિશ્વાસ કેટલો જોઈએ, એમ પડવાની હિંમત કેવી રીતે ચાલે? તો આટલો બધો વિશ્વાસ શાસ્ત્રની અંદર પૂર્વે બધા ભક્તોએ, વિદ્વાનોએ રાખેલો છે. તો
તો એવો વિશ્વાસ હોય ત્યારે કાર્ય થાય, એ શાસ્ત્ર આપણને પ્રેરણા આપે. સ્વામિનારાયણ ભગવાને ગઢડા મધ્યના 30મા વચનામૃતમાં વાત કરી છે કે શ્રીમદ ભાગવત આદિક જે સચ્છાસ્ત્ર છે તે સત્ય છે, અને એ શાસ્ત્રમાં જે કહ્યું હોય તે તેવી જ રીતે થાય છે, પણ બીજી રીતે થતું નથી. આવો એક આપણને વિશ્વાસ જરૂરથી હોવો જોઈએ. તો એવો વિશ્વાસ રાખીને આપણે શાસ્ત્રો વાંચવાના છે, એની અંદર ઊંડા ઉતરવાનું છે. આપણે જે ઉપનિષદની પારાયણનો લાભ લેવાનો છે, એ ઉપનિષદ એક વેદનો વિભાગ છે, અને વેદ એ સનાતન ધર્મનું મુખ્ય શાસ્ત્ર કહેવાય, મુખ્ય ધર્મગ્રંથ કહેવાય. આપણે જે કંઈ સદાચાર જીવનની અંદર તમામ સનાતન ધર્મીઓ હિન્દુઓ પાળીએ છીએ, જે સારું વર્તન આપણા સમાજની અંદર જોવા મળે છે, બધાનું મૂળ વેદની અંદર છે એવું કહેવાય છે. તો વેદ અદ્ભુત આપણા શાસ્ત્રો છે, અને વેદનો જ એક વિભાગ એ આ ઉપનિષદ છે. જીન લે મી નામના એક સંસ્કૃત પંડિત પરદેશના, એમણે આપણા ઋગ્વેદનું ભાષાંતર કર્યું, અને પછી એની પ્રસ્તાવનાની અંદર એની ભાષામાં ભાષાંતર કર્યું. પછી પ્રસ્તાવનાની અંદર એમણે એવી વાત લખી છે કે વેદો એ સાર્વજનિક આધ્યાત્મિક સાહિત્ય છે. ભલે આપણને ગૌરવ ના હોય, પણ આ બધા પશ્ચિમના અન્ય દેશોના વિદ્વાનો કેવું લખે છે આપણા શાસ્ત્રો માટે કે વેદો એ સાર્વજનિક આધ્યાત્મિક સાહિત્ય છે, ખાલી ભારતના લોકો માટે નહીં, બધા જ લોકો માટે. ભારતે વિશ્વને અર્પેલી ભવ્ય સંસ્કૃતિનો આ પાયો છે, આ વૈશ્વિક છે. વેદોમાં કોઈ સાંપ્રદાયિકતા નથી. ગમે તે સંપ્રદાયના હોય, ગમે તે ધર્મના હોય, બધાને વેદો માર્ગદર્શન આપશે. આ પશ્ચિમના પંડિતો વાત કરે છે. વેદની કુલ 1,00,000 શ્રુતિઓ છે. શ્રુતિઓ એટલે કે એના મંત્રો છે. 4 વેદ છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. યજુર્વેદના 2 ભાગ છે, શુક્લ યજુર્વેદ, કૃષ્ણ યજુર્વેદ. વેદને જે માને ને એ આસ્તિક કહેવાય છે, અને જે વેદને ન માનતા હોય એને નાસ્તિક કહેવામાં આવે છે. આપણા સનાતન ધર્મની અંદર એવું કહેવાયું છે. વેદ કોણે બનાવ્યા? તો વેદ કોઈએ બનાવ્યા નથી. વેદ અપૌરુષેય કહેવાય છે. કોઈ પુરુષે, કોઈ વ્યક્તિએ લખ્યા નથી. ધાતા યથા પૂર્વમ અકલ્પયત, એવું આપણા શાસ્ત્રની અંદર કહેવાય છે કે જ્યારે જ્યારે સૃષ્ટિનો પ્રલય થાય, સમયે સમયે પ્રલય થાય છે. વચનામૃતમાં પણ સ્વામિનારાયણ ભગવાને શ્રીમદ ભાગવતને આધારે વાત કરેલી છે, ખગોળ ભૂગોળના વચનામૃતની અંદર, કે નિત્ય પ્રલય, નિમિત્ત પ્રલય, પ્રાકૃત પ્રલય ને આત્યંતિક પ્રલય. સમયે સમયે પ્રલય થાય છે, સૃષ્ટિનો નાશ થાય છે અમુક અમુક વર્ષો પછી, બધા લાખો વર્ષો પછી. હમણાં બહુ ચિંતા કરવા જેવી નથી, પણ નિત્ય પ્રલય ગમે ત્યારે આવી શકે, એ વાત નક્કી છે. આપણે મરી જઈએ, નિત્ય પ્રલય એ ગમે ત્યારે આવે, એમાં કંઈ નક્કી નથી. પણ આવા પ્રલયો થાય પછી જ્યારે ફરીથી સૃષ્ટિ થાય છે, ત્યારે યથાપૂર્વમ અકલ્પયત, ભગવાન જ ફરીથી વેદોને પ્રકાશિત કરે છે. કેવી રીતે? તો ઋષિ મુનિઓના અંતરની અંદર વેદની રૂચાઓને પ્રકાશિત ભગવાન કરે, એને અંદરથી જ સ્ફુરવા માંડે, પછી એ લખવા માંડે. આવી રીતે વેદો દરેક યુગની અંદર બહાર આવે છે. આવી રીતે વેદો તૈયાર થયેલા છે. ઋષય વેદાનામ મંત્રાણામ દ્રષ્ટારહ ન તું કરતારહ, આવું નિરુક્ત શાસ્ત્રની અંદર કહેવાયું છે. ઋષિઓએ કઈ વેદ લખ્યા નથી, બધા એમને અંદરથી સ્ફૂર્ણા થઈ છે, અંદરથી યાદ આવવા માંડ્યું ને લખ્યું છે. એમણે કંઈ બનાવવા નથી બેઠા, છંદ ને બધું ગોઠવવા નથી બેઠા, એક એક શબ્દ આમ વિચારી વિચારી નથી લખ્યા, અંદરથી જ સ્ફૂર્ણા થવા માંડી છે અને બોલવા માંડ્યા છે. અને પછી જ્યારે કાગળની શોધ થઈ ત્યારે લખાયું. પહેલા તો કર્ણ પરંપરાથી ચાલતું હતું. આમ બધા મંત્રો અંદરથી જ ગુરુને સૂજે અને પોતાના શિષ્યને જુદી જુદી પદ્ધતિ દ્વારા ગોખાઈ જ નાખે, કારણ કે આગળની શોધ જ નહોતી થઈ. જટાપાઠ ને ઘન પાઠ ને ક્રમ પાઠ ને એવી બધી પદ્ધતિથી બધું ગોખાઈ જ નાખે, અને શિષ્યો બધા વેદો ગોખી નાખે, 1,00,000 મંત્રો બધું ગોખાવી નાખે. અને પછી કાગળની શોધ થઈ એટલે બધા યાદ કરી કરીને લખ્યું. પણ આ રીતે ન કશ્ચિત વેદ કરતા, કોઈ વેદના બનાવનારા છે જ નહીં. તો આ વેદનો એક વિભાગ એ આપણા ઉપનિષદો છે. એ ઉપનિષદો અનેક છે, 108 છે ને એનાથી પણ વધારે છે. પણ એ ઉપનિષદો માટે પશ્ચિમના અને અન્ય ધર્મી વિદ્વાનોએ કેટલી બધી મહેનત કરી છે, એ જાણવા જેવું છે. તો આપણને આ ઉપનિષદનો મહિમા સમજાશે. શાહજહાં કરીને મોગલ બાદશાહ થઈ ગયા, જેણે તાજમહાલની રચના કરેલી છે, એના દીકરા, મોટા દીકરા દારા શિકોહ ઈસવીસન 1640ની સાલની અંદર એવો કાશ્મીર ગયેલા અને ત્યાં રહેતા હશે.
અને ત્યાં આગળ એમને કાશ્મીરી પંડિતો દ્વારા ઉપનિષદનો મહિમા સાંભળવામાં આવ્યો. હવે એ તો કંઈ સંસ્કૃત ભણેલા નહોતા, એટલે એને કંઈ એ ઉપનિષદો વાંચતા ફાવે નહીં. હવે તો ઉપનિષદોનું ગુજરાતી ભાષાંતર સાથે પણ બહાર પડે છે, પણ એ વખતે એવું કંઈ હતું નહીં. એટલે એમણે કાશીથી પંડિતો બોલાવ્યા અને તમામ જે આ વેદો છે એટલે ઉપનિષદો છે એને પર્શિયન ભાષાની અંદર એટલે કે ફારસી ભાષાની અંદર ભાષાંતર કરાવડાવ્યું. એ ભાષાંતર પણ 1640 થી 1657 સુધી એનું કામ ચાલ્યું. અને એ બધું ભાષાંતર 50 ઉપનિષદોનું પૂરું થયું. ત્યારબાદ તો ઔરંગઝેબ, એનો ભાઈ હતો દારાનો, તો ભયંકર ફેનેટિક હતો, એટલે એણે આ દારાને મારી નાખ્યો. પણ આ પર્શિયનમાં ભાષાંતરો થયા. ત્યાર પછીનો ઇતિહાસ એવું કહે છે કે સુજાઉદ દૌલા કરી અને એક મોટા મુસ્લિમ રાજા હતા, અયોધ્યાના નવાબ હતા. એની રાજ્યસભાની અંદર એક ફારસી રેઝિડેન્ટ હતા, શ્રી એમ ગેન્ટિલે. હવે એમ ગેન્ટિલ એણે 1775 સાલની અંદર, એટલે એક 100 વર્ષ બીજા જતા રહ્યા, એમાં ને એમાં પડી રહ્યું એમને એમ ફારસી બધું. એમણે આ કંઈક હાથમાં આવ્યું અને એન્ક્વેટિલ ડ્યુપેરો કરીને એક બહુ મોટા પ્રસિદ્ધ યાત્રી છે, વિદેશી યાત્રી, એમને આ દારાશિકો દ્વારા સંપાદિત ફારસી આવૃત્તિ ઉપનિષદની આપી કે આનું કંઈક કરવા જેવું છે, બહુ અદ્ભુત છે. અને ડ્યુપેરો એ પોતે પોતાના દેશની અંદર ત્યાં લઈ ગયા અને એમણે ફ્રેન્ચ, યુરોપિયન ભાષા ફ્રેન્ચ અને બધી યુરોપિયન ભાષાનું મૂળ લેટિન કહેવાય છે, એ લેટિન, એ બે ભાષાની અંદર અનુવાદ કર્યો ઉપનિષદોનો. એ લગભગ 1801 કે 1802 સાલ સુધીમાં બધું પૂરું થયું. 1775 થી 1825 વર્ષ મહેનત કરી ઉપનિષદ માટે. અને એને ઔપનેખત એવા નામથી બહાર પાડ્યું, લેટિન ભાષાની અંદર ઔપનેખત, એટલે આપણે અત્યારે ઉપનિષદ છે. હવે આ હજી છપાયું તો નથી જ, હજી બધી હસ્તપ્રતો જ ચાલે છે. જર્મન તત્વચિંતક આર્થર શોપનહોવરના હાથની અંદર આ લેટિન આવૃત્તિ આવી. હવે 2 વાર અનુવાદ થઈ ગયો છે, સંસ્કૃતમાંથી ફારસી, ફારસીમાંથી લેટિન. હંમેશા એક ભાષામાંથી બીજી ભાષામાં અનુવાદ થાય ને એટલે અઘરું થતું જાય, સમજાય નહીં એવું થઈ જાય ઘણી વાર. એટલું બધું એને સમજવાની અંદર કઠણ પડ્યું, એટલું અઘરું પડ્યું. અને એણે ખૂબ મહેનત કરી, ખૂબ પરિશ્રમ કરીને અધ્યયન કર્યું અને પછી એણે જબરજસ્ત ઉપનિષદની પ્રશંસા કરી છે આ શોપનહોવરે. એણે એવું કહ્યું કે મારા મનની અંદર જે દાર્શનિક મત છે, તત્વજ્ઞાનનો સિદ્ધાંત મારા મનની અંદર છે, એ ઉપનિષદને આધારે જ છે. મારું મન સંપૂર્ણ ઉપનિષદથી પ્રભાવિત થઈ ગયું છે. ઘણા બધા એણે એની પ્રશંસાના વાક્યો કહેલા છે, આપણે સારરૂપ થોડીક જ વાત કરીશું. એમણે એવી વાત કરી છે કે આ સમગ્ર વિશ્વની અંદર ઉપનિષદના અભ્યાસ જેવો બીજો કોઈ અભ્યાસ ઉપયોગી અને ઊંચાઈ પ્રાપ્ત કરાવનાર નથી. અને પછી છેલ્લે વાત કરે છે કે આ ઉપનિષદ, these have been the solace of my life and will be the solace of my death. આ ઉપનિષદ છે એ મારા જીવન દરમિયાન મારા શાંતિ પ્રદાતા છે અને મૃત્યુ વખતે પણ શાંતિ આ ઉપનિષદો જ મને આપશે. આવી રીતે 2 મુખે એણે પ્રશંસા કરી. જ્યારે ક્વીન વિક્ટોરિયાને મળવા માટે ગયેલા ઇંગ્લેન્ડની અંદર, અને વિક્ટોરિયાને બધા જુદી જુદી ભેટ આપતા હતા, હીરા, મોતી, માણેક, શોપનહોવરે ઉપનિષદનું પુસ્તક આપ્યું. તો વિક્ટોરિયા હસવા માંડ્યા કે આવો થોથો શું આપ્યો મને. પણ એ વખતે શોપનહોવર કહે છે કે આ પુસ્તક એ તમને શીખવશે કે હીરા મોતીની કિંમત કેટલી છે અને એને કઈ રીતે વાપરવા. આની કિંમત છે ને હીરા મોતી કરતાં વધારે છે. આવી વાત શોપનહોવરે વિક્ટોરિયા રાણીને કહેલી. તો આ મોટા મોટા વિચારકો, ઘણી બધી, એમાં તો લાંબી યાદી છે, એની પારાયણ જુદી કરવી થાય એવું છે. આપણે તો બહુ જ ટૂંકમાં પસાર થઈએ છીએ. ઇમર્સન કહો, એની બેસન્ટ કહો, એવા બહુ જ મોટા મોટા બધા પશ્ચિમી ચિંતકો બધા આફરીન પોકારી ગયા છે ઉપનિષદો માટે. હેનરી ડેવિડ થોરો છે, ફ્રેડરિક સ્લેગેલ કરીને જર્મન ચિંતક, એમણે તો એવી વાત કરી ઉપનિષદોને આ બધાનો અભ્યાસ કરીને કે ભારતના આ જે જ્ઞાનની આગળ પશ્ચિમનું બાઇબલનું કે તાલમુડનું જ્ઞાન છે ને કેવું છે. તો કે એક બાજુ આપણા ભારતના શાસ્ત્રોની અંદર લખાયેલું તત્વજ્ઞાન,
એ એકદમ જબરજસ્ત મધ્યાહને તપેલા સૂર્ય જેવો પ્રકાશ ગણો તો પશ્ચિમનું તત્વજ્ઞાન એ ટમટમતા દીવા જેવું. આ પશ્ચિમનો વિચાર કહે છે. અને એ પણ ટમટમતો દીવો ભયંકર વાવાઝોડામાં માંડ બચવા પ્રયત્ન કરતો હોય એવો પાછો, હમણાં ઓલવાશે એવી સ્થિતિની અંદર હોય એવો દીવો, અને એની સામે મધ્યાહનનો તપતો સૂરજ એટલે ભારતનું તત્વજ્ઞાન, ઉપનિષદોએ કહેલું તત્વજ્ઞાન. વિવેકાનંદ સ્વામી પણ કાયમ કહેતા કે આપણને બધાને જીવનની અંદર જીવવા માટે ને કાર્ય કરવા માટે શક્તિની જરૂર છે. એ શક્તિ એ ઉપનિષદો આપશે. ઉપનિષદો એ શક્તિની ખાણ છે. તો આવી બધાએ ખૂબ પ્રશંસા કરેલી છે. ઉપનિષદ એટલે ભગવાનની ઉપાસનાનું શાસ્ત્ર છે. ભગવાનનો ભારોભાર મહિમા ઉપનિષદની અંદર કહેવાયો છે. આમ જોઈએ તો ઊંડાણપૂર્વક અભ્યાસ કરીએ તો ઉપનિષદો એ ભગવાનના મહિમા માટે જ કહેવાયેલા છે. ભગવાનનો મહિમા, જગતનું સ્વરૂપ અને આપણું પોતાનું સ્વરૂપ એને સમજાવવા માટે જ ઉપનિષદો એ ભગવાને ઋષિઓના અંતરની અંદર પ્રેરેલા છે. ઉપનિષદનો અર્થ જ એવો થાય છે, ઉપનિષદ્યતે પ્રાપ્યતે જ્ઞાયતે બ્રહ્મ વિદ્યા અનયા ઇતિ ઉપનિષદ. જેના દ્વારા આપણને બ્રહ્મ વિદ્યા કહેતા ભગવાનનું સ્વરૂપ, આત્માનું સ્વરૂપ આપણને પ્રાપ્ત થાય એ જ ઉપનિષદ. ઉપ અને નિષદ બે શબ્દો છે. ભગવાનની પાસે બેસવાનું આ શાસ્ત્ર છે, ભગવાનની ઉપાસનાનું આ શાસ્ત્ર છે. સુખિયા થવા માટે આ ઉપનિષદ છે. છાંદોગ્ય ઉપનિષદ કહે છે તરતી શોકમ આત્મવિદ. જે ભગવાનને જાણે છે એ શોકને તરી જાય છે, દુઃખને તરી જાય છે, કારણ કે ભગવાન સર્વ સુખમય છે. છાંદોગ્ય ઉપનિષદ કહે છે કે યો વૈ ભૂમા તત્ સુખમ નાલ્પે સુખમ અસ્તિ. ભગવાનની અંદર જેવું સુખ છે એ જગતના કોઈ પદાર્થની અંદર નથી. એ ભગવાનનું સ્વરૂપ સમજાવવા માટે ઉપનિષદ છે. એ સ્વરૂપ આપણને સમજાઈ જાય તો આપણે શોકથી પર થઈ જઈએ. અને એ ભગવાનનું સ્વરૂપ આપણને સમજાય, એનો સાક્ષાત્કાર થાય, એને માટેનો ઉપાય પણ ઉપનિષદ કહે છે. બ્રહ્મવિદ આપનોતિ પરમ. તૈત્તિરીય ઉપનિષદમાં કહેવાયું છે કે જે બ્રહ્મને જાણે છે, બ્રહ્મરૂપ થાય છે, એને ભગવાનનો સાક્ષાત્કાર થાય છે અને એ શોકથી પર થઈ જાય છે. ઉપનિષદની અંદર સંવાદ શૈલી છે. ઘણી વખત ગુરુ અને શિષ્ય વચ્ચેનો સંવાદ હોય. આપણે આજે કેન ઉપનિષદની શરૂઆત કરીશું, એની અંદર ગુરુ અને શિષ્ય વચ્ચેનો સંવાદ કહેવાયો છે. બૃહદારણ્યક ઉપનિષદની અંદર પતિ અને પત્ની વચ્ચેનો સંવાદ છે. યાજ્ઞવલ્ક્ય અને મૈત્રેયી વચ્ચે સંવાદ છે. છાંદોગ્ય ઉપનિષદની અંદર પિતા અને પુત્ર વચ્ચેનો સંવાદ પ્રસિદ્ધ છે. પ્રશ્ન ઉપનિષદની અંદર ગુરુ અને 6 શિષ્યો વચ્ચેનો સંવાદ છે અને શિષ્યોની અંદર બધી ચર્ચાઓ છે. તો આ આખો ઉપનિષદ છે સંવાદ શૈલી ઉપર રચાયેલો છે. ભગવાન સ્વામિનારાયણે પણ જે વચનામૃત ઉદ્બોધેલા છે એ પણ સંવાદ શૈલીની અંદર છે. ઔપનિષદિક શૈલી એ વચનામૃતની અંદર છે. કુલ તો 108 જેટલા ઉપનિષદો છે, પણ એની અંદર 10 સૌથી વધારે પ્રસિદ્ધ છે. શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, મધ્વાચાર્ય, નિંબાર્કાચાર્ય અને અત્યારે આધુનિક જમાનાની અંદર પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની પ્રેરણાથી પૂજ્ય ભદ્રેશ સ્વામી એમણે જે કોઈ આ બધા ભાષ્યો રચેલા છે, જે કોમેન્ટ્રી એટલે કે જે એની ટીકા લખેલી છે, જેના અર્થ લખેલા છે ઉપનિષદના, એ 10 ઉપનિષદો પર જ બધે વિશેષ લખાયેલા છે. ઈશકેન કઠ પ્રશ્ન મુંડ માંડુક્ય તિત્તિરિહિ ઐતરેયમ ચ છાંદોગ્યમ બૃહદારણ્યકમ દશ. ઈશાવાસ્ય એટલે કે ઈશ, કેન, કઠ, પ્રશ્ન, મુંડક, માંડુક્ય, તૈત્તિરીય, ઐતરેય, છાંદોગ્ય અને બૃહદારણ્યક. આ 10 ઉપનિષદો મુખ્ય છે, જેમાં બધો જ તત્વજ્ઞાનનો સાર આવી જાય છે. તો આવા અદ્ભુત ઉપનિષદો એ આપણે જાણવાના છે ખૂબ જ ટૂંકની અંદર, કારણ કે આમાં તો વર્ષો જો નીકળી જતા હોય. શોફનહોવરને 25 વર્ષ બધું સમજતા થયા અને પૂજ્ય ભદ્રેશ સ્વામીને તમે મળો, ભાષ્ય લખતાને કેટલી મહેનત પડી છે. એટલે સહેલું નથી, એ સમજવું ખૂબ કઠણ છે, પણ છતાં એને આપણે ખૂબ ટૂંકની અંદર ખૂબ સરળતાથી, જેટલું શક્ય બને એટલી સરળતાથી આપણે સમજવાનો એનો પ્રયત્ન કરીશું. તો આ શાસ્ત્રો ખૂબ અદ્ભુત છે. એનું શ્રવણ છે એ સત્પુરુષ થકી કરવું, એ ભગવાન સ્વામિનારાયણે ખાસ અગત્યનો સિદ્ધાંત આપેલો છે. લોયાના 11મા વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાને કહેલું છે કે શાસ્ત્રનું શ્રવણ કરવું એ સત્પુરુષ થકી કરવું.
જો સાચા પુરુષ થકી શાસ્ત્રનું શ્રવણ ન કરીએ અને આપણી રીતે અથવા કોઈ ખોટા માણસ થકી એનો અર્થ સમજવા પ્રયત્ન કરીએ તો એ શાસ્ત્ર છે ને શસ્ત્ર બની જાય, માથું કપાઈ જાય, જિંદગી બરબાદ થઈ જાય, ઊંધે રવાડે ચડી જવાય, એવું પણ બને નહીં. ઘણી વખત સંતો એક કથાની વાત કરે છે ને કે એક પંડિત હતા અને શાસ્ત્રની કથા કરે. હવે એક દિવસ એને બહાર જવાનું થયું, દીકરાને બેસાડ્યો, ભાઈ તું કથા કરજે, આમે તું વર્ષોથી સાંભળે છે, તું કરજે, વાંધો નહીં, હું જરા જઈને આવું, પછી કાલથી હું અનુસંધાન મેળવી લઈશ. બહુ જાણીતો પ્રસંગ છે. એણે કથા કરીને કથામાં વળી એ વખતે વ્યસન મુક્તિની કંઈક વાત આવી હશે કે દારૂ ના પીવો, અને શાસ્ત્રમાં લખેલું છે કે દારૂનું એક ટીપું જે જોડા ઉપર પડે પીતા પીતા, અને એ જોડો જે ઢોરના ચામડામાંથી બને ઢોર નરકમાં જાય, એટલું બધું પાપ લાગે. પીનારને શું થાય? એ બહુ પરાપારની બધી વાતો કરી. હવે બધી વાતો પૂરી થઈ, બધા મૂંઝાઈ ગયા, કારણ કે એના બાપે કોઈ દાડો વ્યસન મુક્તિની વાત કરેલી જ નહીં, અને એ બધા બધી વાતે પૂરા હશે. બીજે દિવસે પાછા આવ્યા પેલા, અને બધા ભેગા થઈ ગયા, એમને ઘેરી વળ્યા કે તમારા દીકરાએ તો બહુ વાતો કરી, બહુ વાતો કરી. એટલે સમજી ગયા કે બાફ્યું લાગે છે. આમ તો સાચી વાત કરી, બાફ્યું નહોતું, પણ પેલાની દ્રષ્ટિએ શું વાત કરી? તો કે આવી વાત કરી કે જે જોડા ઉપર દારૂનું ટીપું પડે એ જોડો જેના ચામડામાંથી બનેલો ઢોર નરકની અંદર જાય તો આપણી શું દશા થશે? આમ તેમ તમે તો આવી કોઈ દિવસ વાત કરી નથી. એણે અધૂરી વાત કરી છે. કથાની અંદર આગળ બધી વાતો આવે છે, તમને શું ખબર પડે? હજી વાત કરવાની છે. એક ટીપું પીએ તો નરકમાં જાય, ઘડે ઘડા પીએ કાંઈ ના થાય, ઓછું નહીં પીવાનું, એમ સમજાવે છે શાસ્ત્ર. શાસ્ત્રનો અવળો અર્થ કરે તો એ શસ્ત્ર બની જાય, એ ભયંકર અવદશા આપણી કરી નાખે. સ્વામિનારાયણ ભગવાને પણ મધ્યના 10મા વચનામૃતમાં વાત કરેલી છે. શ્રીમદ ભાગવત તો ભગવાનની ભક્તિથી ભરપૂર ગ્રંથ છે. ભગવાનની ભક્તિના પ્રચાર પ્રસાર માટે જ રચાયેલો ભાગવત ગ્રંથ છે. એ ભાગવતની અંદર આગળ બધું વર્ણન આવે છે. પહેલા સ્કંદની અંદર વેદવ્યાસજીને નારદજીએ પ્રેરણા કરી અને ભગવાનની ભક્તિ અનેકના હૃદયમાં આવે સુખી થાય એના માટે ભાગવત લખેલું. પણ સ્વામિનારાયણ ભગવાન એવું કહે છે કે જો સાચા સંત થકી, મોટા પુરુષ થકી આ શાસ્ત્રનું શ્રવણ ન કરે તો ભાગવતમાંથી જ ભગવાન નિરાકાર છે એવી વાત સમજાઈ જાય. હવે નિરાકાર ભગવાનને માની લો તો ભક્તિ રહેતી જ નથી, ભક્તિ ઉડી જાય, બધું પૂરું થઈ જાય. તો મોટા પુરુષ થકી એ શાસ્ત્રનો અભ્યાસ કરવો જોઈએ. જેના જીવનની અંદર શાસ્ત્ર ઉતરેલા છે, શાસ્ત્ર પ્રમાણેનું વર્તન છે, એવા પુરુષ થકી જ એ શાસ્ત્રનો અભ્યાસ એ આપણે કરવો જોઈએ. તો એ વાત કરેલી છે. ભગવાન સ્વામિનારાયણે આ ઉપનિષદો, ભગવદ્ ગીતા, એ બધા જ શાસ્ત્રોનો સાચો અર્થ કાઢીને આપણને વચનામૃતની અંદર આપી દીધો છે. તમામ શાસ્ત્રોના સાચા અર્થો આપણને વચનામૃતમાંથી મળે છે. બધા જ શાસ્ત્રોનો સાર છે. પણ આપણે ઉપનિષદની પારાયણ એટલા માટે આ 6 દિવસ કરીએ છીએ કે આપણને આ ઉપનિષદના સિદ્ધાંતો સાંભળવાથી સમજાશે કે પારઠ ભેંસનું દૂધ આપણા ઘરમાં જ છે. જે વચનામૃત કદાચ આપણે બધા ઉપનિષદો કઈ વાંચી શકવાના નથી, પણ આ ઉપનિષદની સિદ્ધાંતની બધી વાતો આપણે સાંભળીશું ને, આપણને પ્રતીતિ થશે કે આવી વાત તો વચનામૃતમાં લખેલી છે. ઉપનિષદને આધારે જેણે જેણે જીવન બનાવ્યા છે, મુખ્યપણે તો આપણા ગુણાતીત સત્પુરુષો, એમના જીવન પ્રસંગો આપણે સાંભળીશું તો આપણને આનંદ થશે, ગૌરવ થશે કે આ બધી વાતો વચનામૃતની અંદર છે, આપણા ગુરુઓના જીવનની અંદર છે. તો આ ઉપનિષદો અત્યારે જીવંત છે એવી આપણને પ્રતીતિ થશે. તો એવા સાચા સત્પુરુષ એ ભગવાન સ્વામિનારાયણ તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ હતા. એમને તો હથેળીની અંદર પાણીનું ટીપું દેખાય એવી રીતે બધા શાસ્ત્રોના પાને પાના દેખાતા હતા. એટલે બધા જ શાસ્ત્રોનો સાર કાઢીને વચનામૃત આપ્યું. એને આધારે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે આ BAPSનું આખું તત્વજ્ઞાન, અક્ષર બ્રહ્મ પરબ્રહ્મ દર્શન, એનો પ્રચાર પ્રસાર કર્યો. અને બાપાની આજ્ઞાથી પ્રમુખ સ્વામી મહારાજે પણ ખૂબ એનો પ્રચાર દુનિયાભરની અંદર કર્યો. અને બાપાની આજ્ઞાથી પૂજ્ય ભદ્રેશ સ્વામીએ એ ઉપનિષદો ઉપર એ ભાષ્ય લખ્યા. એના અર્થ એ ખૂબ સારી રીતે વિસ્તારપૂર્વક એમણે કરી આપ્યા છે આપણા સિદ્ધાંત પ્રમાણે, ભગવાન સ્વામિનારાયણે સમજાવેલા અર્થ પ્રમાણે. તો એને આધારે આપણે આ 5-6 દિવસ સુધી ઉપનિષદની વાતો જોઈશું. ઉપનિષદની અંદર સૌ પ્રથમ એ આપણે કેન ઉપનિષદ જોવાનું છે. એ ઉપનિષદનો પ્રારંભ કરીએ તે પહેલા એક કથા એ આપણે સાંભળીશું. એક વખત એક ભૂગોળનો વર્ગ ચાલતો હતો, જિયોગ્રાફીનો,
અને એ વર્ગની અંદર 7મા ધોરણના બધા વિદ્યાર્થીઓ બેઠા હતા અને શિક્ષક ભણાવતા હતા. ભણાવતા શિક્ષકે નાનો ટેસ્ટ લીધો કે વિશ્વની 7 અજાયબી બધા પોતપોતાની નોટની અંદર યાદ કરીને લખો. એટલે બધા આમ માથું નીચું કરીને જે યાદ આવ્યું એ લખવા માંડ્યા. એક છોકરી શાંત બેઠેલી હતી, થોડુંક લખ્યું ને પછી આમ ચૂપચાપ બેસી ગઈ, યાદ નહોતું આવતું. એટલે પછી શિક્ષક બધાનું ચેક કરતા કરતા ત્યાં આવ્યા અને આવીને પૂછ્યું કે કેમ તને યાદ નથી આવતું, જવાબ નથી આવડતો? એટલે પેલી છોકરીએ કહ્યું કે મેં 7 અજાયબી તો લખી છે પણ મને ઓછી લાગે છે, હજી ઘણી બધી અજાયબી છે. એટલે શિક્ષક ચમક્યા કે હવે નવી ક્યાંથી કાઢીએ, તો જે બનેલી છે તાજમહાલ છે ને આ છે ને ચીનની દિવાલ છે, હવે નવું તાત્કાલિક આને શું આમ ઓછું એટલે એને શું દેખાય છે? એટલે એની નોટમાં જોયું તો શિક્ષક આભા બની ગયા. એણે અજાયબીઓ આવી લખેલી જેને ભૂગોળ જોડે કાંઈ લેવા દેવા જ નહોતી. એણે શું લખ્યું? એક અજાયબી સ્પર્શવું એટલે સ્પર્શ કરવો અને સ્પર્શ પારખવો. બીજું કે સ્વાદ પારખવો. ત્રીજું જોવું. ચોથું સાંભળવું. પાંચમું દોડવું. છઠ્ઠું હસવું. સાતમું ચાહવું, એકબીજાની સાથે હેત કરવું. શિક્ષકને થયું કે ભૂગોળની દ્રષ્ટિએ આ જવાબ તદ્દન ખોટો છે પણ 100% સાચો જવાબ છે. આ ખરેખર અજાયબીઓ છે. આ છોકરી સાચું સમજી છે. ખરેખર આપણું આ જે માનવ શરીર છે એને આધારે જ આ ઉપનિષદની શરૂઆત થાય છે. એની જ જિજ્ઞાસાને આધારે આ ઉપનિષદ શરૂ થાય છે. આપણે માનવ શરીર જ બહુ મોટી અજાયબી છે. આપણા શરીરની અંદર ચાલતી ક્રિયાઓ એ રોજ રોજ બને છે. એટલે આપણને સહજ લાગે, ખાઈ લીધું, સૂઈ ગયા ને ઊભા થઈ ગયા ને કે ચાલવા માંડ્યા ને જોવા માંડ્યા ને કામ કરવા માંડ્યા, આપણને સહજ લાગે છે. પણ વૈજ્ઞાનિકો અને ડોક્ટરો એના પારને આજ સુધી પામી શક્યા નથી. એટલી બધી અજાયબીઓ આપણા શરીરમાં પડેલી છે, કેટલીક આપણે જોઈશું. આઈન્સ્ટાઈન તો એવું કહે છે, બહુ જ મોટા વૈજ્ઞાનિક, કે કુદરતમાં જ્યાં ને ત્યાં કોઈ ને કોઈ ચમત્કાર જ પડેલો છે. એટલે વિશ્વની અંદર અને આપણા શરીરની અંદર બધે જ પિંડ અને બ્રહ્માંડ, પિંડ એટલે આપણું શરીર, બ્રહ્માંડ, બધું અચરજથી, અજાયબીથી ભરેલું છે. કોઈક સારું મેનેજમેન્ટ થતું હોય, કોઈ કંપની હોય, કોઈક ઓફિસ હોય, બહુ જ સારું મેનેજમેન્ટ ચાલતું હોય, બહુ જ સારું વ્યવસ્થા તંત્ર હોય, તો એને જોઈને સહેજે વિચાર આવે કે આનો વ્યવસ્થાપક કોણ છે, આનો આયોજક કોણ છે, એવો કોઈ પણ બુદ્ધિશાળી વ્યક્તિને વિચાર આવે. તો આ સૃષ્ટિ એવી અદ્ભુત ચાલે છે. આ બ્રહ્માંડ અને આપણું પિંડ, શરીર એકદમ પદ્ધતિસર ને વ્યવસ્થિત ચાલે છે. તો પ્રશ્ન થવો જોઈએ ને કે કોણ છે? અને એનાથી આ ઉપનિષદ શરૂ થાય છે. કેન ઉપનિષદ એનું નામ છે. 4 વેદમાંથી સામવેદની અંદર આ કેન ઉપનિષદ છે. કુલ 35 જ મંત્રો છે, 4 ખંડ છે, એટલે 4 વિભાગ છે એના. 35 મંત્રનું નાનકડું આ ઉપનિષદ છે. પણ એને સમજવા જઈએ તો દિવસો લાગી જાય, એટલું બધું એની અંદર ઊંડાણ પડેલું છે. કેન ઉપનિષદની પહેલા સામવેદની અંદર જુદા જુદા કર્મો, જુદી જુદી ક્રિયાઓ, વૈદિક ક્રિયાઓ, એનું ખૂબ વિસ્તારથી વર્ણન છે. અને ત્યાર પછી આ બધી ક્રિયાના પ્રેરક કોણ છે, ત્યાંથી આ કેન ઉપનિષદની શરૂઆત થાય છે. શિષ્ય આ બધી ગુરુ પાસેથી બધી દિવસોથી વાત સાંભળતા હશે અને પછી એને જિજ્ઞાસા જાગી અને એમાંથી એ ગુરુને પ્રશ્ન પૂછે છે, કેને શીતમ પતતિ પ્રેષિતમ મનઃ, કેન પ્રાણઃ પ્રથમઃ પ્રૈતિયુક્તઃ, કેને શીતામ વાચમિમામ વદંતી, ચક્ષુઃ શ્રોત્રમ કૌ દેવો યુનક્તિ. કેને શીતમ પતતિ પ્રેષિતમ મનઃ, પહેલો જ મંત્ર આ ઉપનિષદનો છે ને એમાં કેનથી વાક્યની શરૂઆત થાય છે, એટલે ઉપનિષદનું નામ પડ્યું કેન ઉપનિષદ. કેનનો અર્થ થાય છે, સંસ્કૃત શબ્દ છે, કેનનો અર્થ થાય છે કોના વડે, કોના દ્વારા. તો આનો આપણે થોડો અર્થ લઈએ તો કેને શીતમ પતતિ પ્રેષિતમ મનઃ, મન, આપણી અંદર જે મન છે, 4 અંતઃકરણ કહેવાયા છે. વચનામૃતમાં મહારાજે કહ્યું છે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. તો મન દ્વારા એમ સમજાવે છે કે આ જે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, જેના દ્વારા બધી વિચારની પ્રક્રિયા અંદર ચાલે છે, એ કોના વડે ચાલે છે, કોની પ્રેરણાથી થાય છે? કારણ કે મન તો જડ છે. જેમ કુહાડી હોય એ ઊંચી થાય લાકડું કાપે તો કોઈ એને પકડીને કાપનાર હોય ને, જડ વસ્તુ એની મેળે કશું કામ કરી શકતું નથી.
કોઈ ચૈતન્ય વ્યક્તિ જોઈએ તો કામ થાય. હવે મન તો જડ છે, અંતઃકરણ તો જડ છે, તો એ કોની પ્રેરણાથી બધું ચાલે છે? અને આપણે કદાચ એમ કહીએ કે અંદર જીવાત્મા રહેલો છે, તો અનુભવ તો એવો થાય છે કે આપણી ઈચ્છા બહાર પણ મનની અંદર અંતઃકરણમાં જાત જાતના વિચારો આવે છે, વિચિત્ર પ્રકારના, સારા ખોટા, આપણને ઈચ્છા ના હોય એવા એ બધા વિચારો ચાલતા હોય છે. ગીતાની અંદર અર્જુન શ્રી કૃષ્ણ ભગવાનને કહે છે, ચંચલમ હિ મનઃ કૃષ્ણ પ્રમાથી બલવદ દૃઢમ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયોરીવ સુદુષ્કરમ, કે મન તો એટલું બધું ચંચળ છે અને એકદમ બળવાન છે અને ખેંચી જાય એવું છે એક બાજુ. એને પકડી રાખવું, એને કાબુમાં રાખવું, એ તો હવાને કાબુમાં રાખવા જેટલું અઘરું છે. લાઇટની ઝડપ કેટલી છે? સેકન્ડના 3 લાખ માઇલ પ્રકાશની ઝડપ. એના કરતા મનની ઝડપ વધારે છે. એટલું બધું ઝડપી છે. એને કોણ પ્રેરણા કરે છે? કોના બળે ચાલે છે? કારણ કે આપણો કાબુ તો છે જ નહીં. એટલે શિષ્ય ગુરુને પૂછે છે કે ભાઈ કોના કાબુ ઉપર આ બધું ચાલે છે? સારા ખોટા અનેક સંકલ્પો યોગ્ય અયોગ્ય ચાલ્યા જ કરે છે, તો શેને લીધે ચાલે છે? વૈજ્ઞાનિકો એવું કહે છે કે મગજની અંદર સરેરાશ રોજ 70,000 જેટલા વિચારો આવે છે, જે કંઈક નોંધી શકાય એમ. તો ભગવાન બુદ્ધે તો એવી વાત કરી છે કે સેકન્ડનો 34,000મો ભાગ એને એક ક્રતિ કહેવાય. 1 સેકન્ડ, 2 કરો, 1 સેકન્ડ થઈ, એનો 34,000મો ભાગ એને એક ક્રતિ કહેવાય. એક ક્રતિમાં 7 સંકલ્પ થાય છે, એવું બુદ્ધ ભગવાને કહ્યું છે. એક ક્રતિમાં 7 સંકલ્પ, એટલે 1 સેકન્ડમાં 2,38,000 સંકલ્પ થાય છે. જો એ રીતે ગણતરી કરીએ તો રોજના 20 અબજ 56 કરોડ 32 લાખ સંકલ્પ થાય છે આપણને. હવે એમાંથી કદાચ 70,000 જ કંઈક નોટિસ થઈ શકે એવું હશે, એટલે એટલું જ પકડી શક્યા છે વૈજ્ઞાનિકો. તો આટલા બધા સંકલ્પો સતત મનની અંદર થાય છે, ને આપણે કરવા બેસીએ એવું પણ નથી. આ કથા ચાલુ થઈ લગભગ 8:30 પોણા 9 વચ્ચે, અત્યારે અડધો કલાક ઉપર થયું. ભાઈ એમાં તો મારી વાતો સાંભળતા સાંભળતા ક્યાંય ને ક્યાંય તમે બધા જતા રહ્યા હશો, કેટલું જાત જાતનું વિચારી નાખ્યું હશે. ચાલ્યા જ કરે છે, એની પ્રોસેસ એક ધારી ચાલ્યા કરે છે. તો કે કોણ પ્રેરણા કરે છે? આ શિષ્યની પહેલી જિજ્ઞાસા છે. બીજી જિજ્ઞાસા કઈ કરે છે? કેન પ્રાણ પ્રથમ પ્રૈતિયુક્ત. પ્રાણ, પ્રાણ કહેતા હવા, વાયુ. આપણા શરીરની અંદર જે કઈ બધી પ્રક્રિયાઓ ચાલે છે એનો મુખ્ય આધાર હવા છે, એમાંનો ઓક્સિજન છે, તો બધા વૈજ્ઞાનિકો સ્વીકારે છે. જો આમ નાક ને મોઢું બંધ કરી દઈએ તો બહુ તો રોકી શકે, તો 1 મિનિટ રોકે, દમ પછાડા ચાલુ થાય ને ઉપડી જવાય. એના વગર ચાલતું નથી, બધી મિનિટના જ મામલામાં પૂરું થઈ જાય છે. તો એટલું બધું અઘરું. ગળે ફાંસો દે છે, શું મૂળ તો હવા જ બંધ થઈ જાય છે ને ફેફસામ જતી, માણસ મરી જાય તરત જ. તો પ્રાણને આધારે જીવન છે. અને વૈજ્ઞાનિકો એવું કહે છે કે માતાના ઉદરની અંદર જ્યારે બાળક હોય છે ત્યારથી જ હવા સાથેનો, પ્રાણ સાથેનો એનો સંબંધ ચાલુ થઈ જાય છે. શ્વાસોચ્છ્વાસની બધી પ્રક્રિયાઓ ચાલુ થઈ જાય છે. તો કોણ આ હવાનો સંપર્ક એક અબૂધ અને જળ જેવા બાળકની અંદર કરી દે છે? માતાને તો ખબર જ નથી અંદર ઉદરમાં, પેટમાં શું પ્રોસેસ ચાલે છે. તો કોણ હવા સાથેનો સંપર્ક કરી દે છે? કેવી રીતે હવા અને આ શરીર જોડાઈ જાય છે? આવી એક અદ્ભુત જિજ્ઞાસા છે. કોઈના પણ સંચાલન વગર શ્વાસોશ્વાસ ચાલે. જો આપણી ઈચ્છાથી શ્વાસ લેવાતા હોઈ જઈએ તો શું થાય? બધું બંધ થઈ જાય. એવું તો કઈ થતું જ નથી, ચાલ્યા જ કરે છે. આપણે સૂતા હોઈએ તો ફેફસા તો ચાલ્યા જ કરે, શ્વાસ તો ચાલુ ને ચાલુ જ છે. તો શરીરની દરેક સ્થૂળ ક્રિયા આ પ્રાણથી, હવાથી ચાલે છે, ને હવા ઓટોમેટિક શરીરની અંદર જાય છે ને બહાર નીકળે છે. એ કેટલું બધું આશ્ચર્ય મોટું કહેવાય. 20,000 વખત દિવસની અંદર આપણે શ્વાસ લઈએ છીએ એવું વૈજ્ઞાનિકો કહે છે. 20,000 વખત. શાસ્ત્રની અંદર એક બહુ સરસ શ્લોક કહેવાયો છે આ પ્રાણ માટે. ઉદ્ઘાટિત નવદ્વારે પંજરે વિહગો નિલહ યત તિષ્ઠતિ તદાશ્ચર્યમ પ્રયાણે વિસ્મય કુતઃ. બહુ સરસ સમજાવે છે કે આપણું શરીર કેવું છે કે 9 દરવાજા વાળું એક પાંજરું છે. 9 દરવાજા, આંખ એક દરવાજો, આંખ પાછી 2 છે એટલે 2 દરવાજા થયા.
કાનના 2 દરવાજા થયા, નાકના 2 દરવાજા થયા, એવી રીતે 9 દરવાજા છે, ચામડી 1 દરવાજો છે. તો આ બધા 9 બધા દરવાજાઓ કાયમ ખુલ્લા જ હોય છે. બધા પાંજરું છે અને પાછા બધા જ દરવાજા કાયમ ખુલ્લા હોય છે. અને એની અંદર અનિલ કહેતા હવારૂપી પક્ષી એ સતત અંદર રહે છે. એ પક્ષી ઉડી નથી જતું, હવા તો ફરતી રહેવાનો એનો સ્વભાવ છે, પણ તોય અંદર ટકીને રહે છે, આવ જા કરે છે અને બધી પ્રક્રિયાઓ કરે છે. એ વધારે મોટું આશ્ચર્ય છે. પણ આપણને કોઈ માણસ મરી જાય ત્યારે વધારે આશ્ચર્ય લાગે છે. તો કે પ્રયાણે વિસ્મય કુત, બહાર નીકળી જાય હવા, માણસ મરી જાય એમાં આશ્ચર્ય નથી. ખરેખર આપણે જીવીએ છીએ મોટું આશ્ચર્ય છે. લોકો કે અચાનક મરી કેમ ગયો એમાં આપણને આશ્ચર્ય, ભાઈ એ આશ્ચર્ય નથી, આપણે જીવીએ છીએ બહુ જ મોટું આશ્ચર્ય છે. તો આ તો એટલી બધી આશ્ચર્યકારક ઘટના છે કે એક સ્થૂળ હવા, એને શરીર સાથે સંયોગ અને એકધારી શ્વસનની પ્રક્રિયા ચાલ્યા કરે. ફેફસાની અંદર રોજ 9000 લીટર હવા અવર જવર કરે છે. અને એને માટે ફેફસાની રચના કેવી થઈ છે કે એને ફેફસાને આખું બહાર કાઢી, એક ફેફસું બહાર કાઢી આખું ખોલીને પોળું કરવામાં આવે ને તો એવું કહે છે કે ટેનિસના ગ્રાઉન્ડ જેટલો એનો એરિયા થાય. એટલું આમ વાળીને અંદર ગોઠવી દીધું છે. બોલો, એવા 2 છે પાછા. કેટલું મોટું આશ્ચર્ય છે, કેવું અદ્ભુત રચના છે આ બધી. આપણે છીંક ખાઈએ ને, આમ એ છીંક ખાઈએ ને ત્યારે બહાર જે હવા નીકળે છે ને એનો ફોર્સ 160 કિલોમીટર પર અવર છે. વાવાઝોડા જેટલી ઝડપે હવા બહાર નીકળે છે. હવે આ બધી કેવી રચના બનેલી છે, સમજાય નહીં એવી. અને આપણા શાસ્ત્રો કહે છે કે આપણે હવા અંદર લઈએ છીએ, એના 5 વિભાગ થઈ જાય છે કાર્યને આધારે. પ્રાણ, અપાન, વ્યાન, સમાન અને ઉદાન, એ 5 વિભાગ થાય છે. અને દરેક હવા છે એ જુદી જુદી ક્રિયાઓ કરે છે. હજી આટલે સુધી તો વૈજ્ઞાનિકો કોઈ પહોંચ્યા જ નથી, ડોક્ટરો. પણ આપણા શાસ્ત્રોએ આ બધા 5 વિભાગ કરીને કહેલું છે. પણ મૂળ મોટું આશ્ચર્ય શિષ્ય ગુરુને એ વ્યક્ત કરે છે, પ્રશ્ન પૂછે છે કે આ પ્રાણનો સંયોગ જીવન સાથે કોણે કર્યો અને કેવી રીતે થયો? કારણ કે હવા જળ છે, એ એમને એમ કેવી રીતે સંયોગ પામે? તો આ સંયોગ કેવી રીતે થયો, એને કોણે પ્રેરણા કરેલી છે? પછી આગળ ત્રીજી જિજ્ઞાસા વ્યક્ત કરે છે, કેને શીતામ વાચમ ઇમામ વદંતી. આ વાણી છે, હું જે બોલું છું, તમે બધા બોલો છો, તો આ વાણી છે એ કોની પ્રેરણાથી બોલાય છે? એ કોની શક્તિથી આપણે બોલી શકીએ છીએ? જુદા જુદા રાગથી ગાય છે માણસો, જુદા જુદા શબ્દો બોલે છે. આપણે આ ગુજરાતીમાં બોલીએ છીએ, સાંભળીએ છીએ. પેલા પરદેશવાળા, અમેરિકાવાળા અંગ્રેજીમાં બોલતા હશે, પછી કંઈક ફ્રાન્સવાળા ફ્રેન્ચમાં બોલતા હશે. પણ આ કોણ એને શક્તિ આપે છે? કેવી રીતે બોલાય છે? જુદી જુદી ભાષા, આ તે. હવે આ વાણીની વાત કરી, એની સાથે કર્મ ઇન્દ્રિયોને પણ આની અંદર સમજી લેવાની. હાથ, પગ, પછી આપણી ગુહ્ય ઇન્દ્રિયો, એ બધું કેવી રીતે કાર્ય કરે છે? આપણી વાણીની જ વાત કરીએ તો સરેરાશ રોજના 24 કલાકની અંદર આપણે 48,000 શબ્દો બોલીએ છીએ. આ તો સરેરાશ કહ્યું છો, કોઈ બહુ ટોકેટી હોય તો ધમધમાટી બોલાય જ રાખે, અમે વાળો ચાન્સ જ ના આપે કોઈને બોલવાનો, એવાય હોય છે. તો એને 48 ના કદાચ લાખ સુધી પહોંચી જતું એવાય હોય. અમને વચ્ચે એક ભાઈ મળ્યા હતા, મંડી જ પડ્યા કે હવે કંઈક વચ્ચે પોઝ આપે તો આપણે કંઈક બોલીએ, પણ જૂડ જ કરતા હોય એ એને તો લાખે પહોંચે. પણ આ તો એવરેજ કરેલું છે 48,000. તો 48,000 શબ્દો આપણે રોજના બોલીએ છીએ. તાકાત ક્યાંથી આવી? આપણા હાથ પગ, આપણને વિચાર આવે અને તરત હાથ હલે. વિચાર આવે કે ભાઈ મારે ઊભા થવું છે, ફટ દઈને પગના સ્નાયુઓ એકદમ ખુલી જાય ને ચાલવા માંડી પડીએ. એટલી અદ્ભુત આ બધી રચનાઓ છે. જો આપણે આની અંદર ઊંડા ઉતરીએ તો આશ્ચર્ય થાય, પણ ઊંડા ઉતરતા નથી એટલે આશ્ચર્ય થતું નથી. પણ થોડું જેટલું આપણને આ માનવ શરીરના બ્રહ્માંડની રચનાઓ માટે આશ્ચર્ય થશે ને, એટલી આપણને ભગવાનની અંદર આસ્થા દ્રઢ થતી જશે. આ ઉપનિષદ આપણને સમજાવે છે. અહીં ભગવાનની વાત આવશે આગળ. પછી આગળ વાત કરે છે કે ચક્ષુઃ શ્રોત્રમ કૌ દેવો યુનક્તિ. આ કાન છે, આંખ છે, એને કયા દેવ પ્રેરે છે? આંખથી કોની શક્તિને લીધે દેખાય છે? કોની શક્તિને લીધે કાનથી સંભળાય છે? આમાં જ્ઞાન ઇન્દ્રિયો બધી છે. આંખ, કાન, નાક,
જીભ જે સ્વાદ પારખે છે, જીભના બે કામ છે, કર્મ ઇન્દ્રિય તરીકે પણ કામ કરે છે, બોલવાનું કામ કરે છે, અને જ્ઞાન ઇન્દ્રિય તરીકે સ્વાદ પારખે છે. તો જીભ અને ચામડી, તો આ 5 જ્ઞાન ઇન્દ્રિયોને કોણ શક્તિ આપે છે? આપણી આંખનો જ વિચાર કરીએ. 80 લાખ રંગો આપણી આંખો પારખી શકે છે. 80 લાખ રંગો આપણને ખબર જ નથી, બોલો. અને 1 સેકન્ડની અંદર 50 વસ્તુઓ ઉપર એ ફોકસ કરી શકે છે. જેને કેમેરા વાપરતા આવડતા હશે ને ફોકસ શું એ ખબર પડશે. ફોકસ કરવો પડે કેમેરો આમાં મેન્યુઅલી. ઓટો ફોકસ વાળા હવે કમ્પ્યુટરાઇઝ હોય છે, પણ તો એમાં કમ્પ્યુટરને મથામણ કરવી પડે છે, અને એની બધી ટેકનોલોજી વિકસાવતા વર્ષો લાગી ગયા છે વૈજ્ઞાનિકોને. આપણી આંખ સેકન્ડની અંદર 50 વખત ફોકસ કરી શકે, અને દિવસની અંદર 1 લાખ વાર આપણી આંખો ફોકસ કરે છે. ફોકસ કેમ કરવું પડે? ધારો કે હું અહીં નજીક આ પુસ્તકના પાનાને જોઉં છું, ત્યારે મારા લેન્સને અમુક ડિસ્ટન્સ સેટ કરવું પડે. તમને જોઉં ત્યારે જુદું સેટ કરવું. હું આમ જોઉં ને આમ જોઉં ત્યાં ફોકસ બદલાઈ જાય આંખની અંદર. દુનિયામાં આવા કેમેરા નથી. તો એટલું અદ્ભુત ફોકસિંગ સિસ્ટમ આ આંખની છે. કાનની વાત કરીએ, 30,000 સંવેદન કેન્દ્રો આપણા કાનની અંદર છે એવું વૈજ્ઞાનિકો કહે છે, અને 3 લાખથી વધારે અવાજો આપણે પારખી શકીએ છીએ. મુંબઈની અંદર બહુ જ પ્રખ્યાત ENT સર્જન છે, પરમ પૂજ્ય ડૉક્ટર સ્વામી ઘણી વખત એમને યાદ કરે છે. વર્ષો પહેલા પરમ પૂજ્ય મહંત સ્વામીની એમણે ટ્રીટમેન્ટ કરેલી. ડૉક્ટર BR દેસાઈ એ પોતે 30 વર્ષથી કાનની રચના અને એના સિદ્ધાંત માટે જ ઊંડા ઉતરેલા છે. આમ તો ENT સર્જનને ઇયર, નોઝ એન્ડ થ્રોટ 3 અવયવોનું જ્ઞાન હોય: કાન, નાક અને ગળું. પણ BR દેસાઈએ નક્કી કર્યું કે આપણે કાનમાં જ ઊંડા ઉતરીએ. નાક ને ગળું બધું કરવા જઈશું તો જેક ઓફ ઓલ માસ્ટર ઓફ નન એવું થઈ જશે. આપણે કાનમાં જ ઊંડા ઉતરીએ. તો 30 વર્ષથી એની અંદર ઊંડા ઉતર્યા, અને કેવો એમનો સિદ્ધાંત! કાનમાં પણ બહેરાશ ઉપર જ ઊંડા ઉતર્યા. માણસ બહેરો કેમ થાય છે એનો ઉપાય શું કરાય, બસ એટલું જ. એનાથી વધારે કાંઈ નહીં. કાનમાં મેલ ભરાયો એમાં નહીં ઊંડા ઉતરવાનું. એ સાફ કરવાનું કામ ના કર્યા BR દેસાઈ. બીજું કંઈ નહીં. અને ત્યાં સુધી એ કાન સિવાય બીજા કોઈ પુસ્તક વાંચે નહીં, કોઈ બીજી વાત સાંભળે નહીં, બીજા કોઈ સેમિનારમાં ટાઈમ બગાડવા ના જાય. ડોક્ટરોના સેમિનાર હોય તો પેટ ચીરવાની કઈ વાત હોય તો કે એમાં મારે ટાઈમ નથી બગાડવો, મારે ક્યાં પેટ ચીરવાનું છે, એવા સિદ્ધાંત વાળા. તો આટલો બધો એમણે ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો, અને પછી એણે પોતાનો અનુભવ વ્યક્ત કર્યો છે કે હજી હું કાનની રચનાના પારને પામી શક્યો નથી. 30 વર્ષની અંદર કેવળ બહેરાશ ઉપર પણ એ પારને પામી નથી શક્યા. એટલું બધું ઊંડાણ આપણા એક અવયવની અંદર છે. નાકની વાત કરીએ છીએ, જરા આપણને જ્યારે શરદી થાય તો બહુ દુખી કરી મૂકે છે એ નાક, પણ કેટલું અદ્ભુત છે. 10,000 ગંધ પારખી શકે છે આપણું નાક. 10,000 સુગંધ, દુર્ગંધ, આ તે કોમ્બિનેશન બધું. હમણાં કંઈક વઘારામ બરોબર ઉડે ને તો ખબર પડે કે શું વસ્તુ બને છે. હાર્ડલી તરત જ ખબર પડી જાય. એટલી બધી એની તાકાત છે. નકલી નાક શોધાયા છે, કારણ ઘણાના નાક કે એક્સિડન્ટમાં કપાઈ જતા હોય, એવું બધું થતું હોય, તો નકલી નાકની કિંમત કંઈક $50,000 હોય છે, અને એની અંદર 400 સંવેદન કેન્દ્રો ખાલી હોય છે, અને કુદરતી નાકમાં 10 લાખ સંવેદન કેન્દ્રો હોય છે. એટલો ફરક નકલી ને અસલીમાં છે. ક્યાં એના પારને પમાય એમ છે. જીભની વાત કરીએ, જે સ્વાદ પારખે છે, 9,000 સ્વાદ ગ્રંથિઓ જીભ ઉપર છે, અને આજુબાજુ ગાલ ને બધાની અંદર બીજા 1000 સ્વાદ કેન્દ્રો છે અંદરની બાજુ. અને જીભ અનેક પ્રકારના સ્વાદ પારખે છે, કોમ્બિનેશન. આંખો બંધ કરી દેવામાં આવે, નાક દબાવી દેવામાં આવે, કારણ કે નાક પણ સ્વાદ પારખવામાં થોડીક મદદ કરે છે. નાક પણ બંધ કરી દેવામાં આવે, અને મોઢાની અંદર પેંડો મૂકવામાં આવે. 1 સેકન્ડમાં તમે બોલશો પેંડો છે. ગળ્યો જ કહેવાય, પેંડો ગળ્યો, લાડવો ગળ્યો, દૂધપાક ગળ્યો, બધું જ ગળ્યું છે. પણ મોઢામાં પડે ને તરત ખબર પડે કે આ ગળ પણ આનું છે, આ ગળ પણ આનું છે. કેવી અદ્ભુત રચના છે, આપણને ખ્યાલ આવે. ચામડી, તો ચામડી સ્પર્શની સંવેદના પારખે છે. નરમ છે, કઠણ છે. હું અહીં અડ્યો તો કઠણ, આ નરમ. તરત આંખો બંધ હોય તો ખબર પડે કે હું નરમ વસ્તુને અડ્યો છું, હું કઠણ વસ્તુને અડ્યો છું. એક જગ્યાએ. પછી ઠંડુ ગરમ પારખે છે. આ 2 સંવેદનાઓ છે. એને માટે અંદર ઊંડા ઉતરો ચામડીની અંદર તો પાગલ થઈ જવાય એવું છે.
એટલે જ આપણે ઊંડા ઉતરતા નથી, ખોટા ખોટા પાગલ ક્યાં થઈએ. પણ બહુ અદ્ભુત છે. 1 ચોરસ ઇંચની ચામડી, ચોરસ ઇંચ એટલે આટલું થાય લગભગ, એટલી ચામડીની અંદર 12 ફૂટ જ્ઞાન તંતુઓ ગૂંચળું વાળીને ગોઠવેલા છે. આખી શરીરની ચામડીની અંદર દરેક જગ્યાએ 1 ચોરસ ઇંચમાં 12 ફૂટ. કેટલા સૂક્ષ્મ હશે આ સંવેદનાઓ પારખવા માટે. 1300 જ્ઞાન કોષો છે 1 ચોરસ ઇંચમાં જ આ બધું છે. એટલે બધાનો જો આખા શરીરનો સરવાળો કરો ને તો ચામડીના જ્ઞાન તંતુઓ ખાલી 45 માઇલ જેટલા થાય. 1 માઇલ એટલે 1.5 કિલોમીટર પાછો, એટલે 1.5 ગુણજો ઘેર જઈને, અત્યારે ટાઈમ ના બગાડતા. એટલું બધું આશ્ચર્ય આપણને સતત થયા કરે તો શિષ્યએ ગુરુને આ આશ્ચર્ય વ્યક્ત કર્યું અને આ બધી જિજ્ઞાસા વ્યક્ત કરી કે આ બધું કોણ કરે છે અને કેવી રીતે આ બધું શરીરનું તંત્ર ચાલે છે. શિષ્યએ નથી પૂછ્યું એવી પણ કેટલીક વાતો આપણે સાથે સાથે શરીરની અજાયબીઓ જોઈ લઈએ તો આ ઇન્દ્રિયોને સારી રીતે કામ કરતી રાખવા માટે અંદર ભગવાને તંત્રો મૂકેલા છે. એમાં મગજ અને ચેતાતંત્ર. આપણું મગજ અને ચેતાતંત્ર એટલે દુનિયાનું સર્વશ્રેષ્ઠ ટેલિફોન એક્સચેન્જ છે. સુપર 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 કમ્પ્યુટર છે. એક મગજની અંદર આટલું મગજ હોય એની અંદર 100 અબજ ચેતાકોષો મુકાયેલા છે. ચેતાતંત્રની લંબાઈ 3,20,000 કિલોમીટરથી વધુ છે. પૃથ્વીથી ચંદ્ર સુધી પહોંચી જાય એટલું બધું ગોઠવાયેલું છે આ ચેતાતંત્ર અને મગજની અંદર. બધું આટલું લઈને ફરીએ છીએ, આપણે ખબર નથી પડતી. ક્રે નામનું એક સુપર કમ્પ્યુટર છે અમેરિકાનું, અને આપણું એક સામાન્ય માણસનું મગજ, એ બેની એક વિદ્વાને સરખામણી કરી છે. બહુ રસપ્રદ સરખામણી છે. આ ક્રે કમ્પ્યુટર બહુ વખણાયેલું છે. એ કમ્પ્યુટરનું વજન કેટલું છે ખબર છે? 7 ટન એટલે 7,000 કિલો. એક ક્રે કમ્પ્યુટર જે સુપર કમ્પ્યુટર, મગજને થોડુંક સુપર કમ્પ્યુટર સાથે સરખાવવું હોય તો સરખાવી શકીએ, પણ હમણાં આ હું સરખામણી કરીશ ને એટલે એવું જ લાગશે સુપર કમ્પ્યુટરની કોઈ કિંમત જ નથી. પણ છતાં કંઈક સરખામણી કરીએ, સાદા પેલા પીસી ને લેપટોપ ને તો કંઈ ગણતરીમાં જ નથી મગજ આગળ. પણ આવડું મોટું ક્રે કમ્પ્યુટર એ 7 ટનનું થાય છે. આપણું મગજ 1.5 કિલોનું પણ નથી, 1.5 કિલો વજનનું નથી. ક્રે કમ્પ્યુટર સેકન્ડની 40 કરોડ ગણતરી કરી શકે છે. વૈજ્ઞાનિકોને ધન્યવાદ આપવા જોઈએ. સેકન્ડની 40 કરોડ ગણતરી, અને આપણું મગજ 2,10,240 અબજ એક સેકન્ડમાં ગણતરી કરે. ત્યારે આ બધું તંત્ર વ્યવસ્થિત ચાલે છે. ફરીથી આપણે બોલું, 2,10,240 અબજ ગણતરી એક સેકન્ડની અંદર. હું આટલું બોલ્યામાં તો કેટલી ગણતરી મારા મગજે કરી હશે ખબર નથી. આમ જોઈએ તો સુપર કોમ્પ્યુટરની શક્તિ બહુ જ મર્યાદિત છે, બહુ જ કન્ફાઇન્ડ છે, જ્યારે મગજની શક્તિ એ અમર્યાદિત ગણાય છે. વાયરિંગ ગણીએ મગજ અને ચેતાતંત્રનું તો ક્રે કમ્પ્યુટરનું વાયરિંગ છે એ 60,000 માઇલનું છે. વૈજ્ઞાનિકોને અભિનંદન આપવા જોઈએ. 60,000 માઇલનું વાયરિંગ કરીને આ કમ્પ્યુટર રચેલું છે અંદર. અને આપણા મગજના કમ્પ્યુટરનું 2 લાખ માઇલ. તો બધી જ રીતે સુપીરિયર છે આપણું મગજ. વૈચારિક પદ્ધતિની દ્રષ્ટિએ જો સરખામણી કરીએ તો ક્રે કમ્પ્યુટર એક સમયે એક જ વિષયની અંદર, એક જ દિશાની અંદર વિચારને સંદેશાની આપ-લે કરી શકે છે, જ્યારે આપણું મગજ એક જ ટાઈમે અનેક દિશામાં વિચારને સંદેશની આપ-લે કરે છે. તમને અનુભવ થઈ જ ગયો હશે. કથા સાંભળતા સાંભળતા ઘેર જઈ આવ્યા હશો, પછી ત્યાં પેલું મકાનને તાળું મારીને તાળું ખેંચી આવ્યા હશો, બરોબર, બંધ ઉતાવળમાં નીકળ્યા છે પણ બંધ થયું હતું કે નહીં, બરોબર, એ કે આમ તો ખેંચ્યું હતું, ચાલો તો પાછા કથામાં આવી જઈએ. આ બધું ચાલ્યા કરે છે અંદર ભેગું ભેગું. બાજુવાળો શું કરે છે એ જોવાતું હશે, બધું ચાલ્યા કરે. કેટલું એક સાથે કેટલી ક્રિયાઓ મગજ આપણું કરે છે. તો આટલી બધી મગજની શક્તિ છે, મગજના પારને કોઈ રીતે પામી શકાય એમ નથી. એવું કહેવાય છે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ એટલે વિદ્યુત ચુંબકીય તરંગો એ આપણા મગજની અંદર એટલા બધા પેદા થાય છે ને એટલા બધા પ્રસરે છે, દુનિયાના તમામ ટેલિફોનના વપરાતા વીજ ચુંબકીય તરંગો કરતાં આપણા એક માણસના મગજની અંદર વધારે તરંગો છે. એટલી બધી આપણા મગજની તાકાત છે. બહુ બધું એનું વર્ણન છે, બધું હું અહીં આગળ રજૂ નથી કરતો.
પણ મગજની જો સંપૂર્ણ શક્તિનો ઉપયોગ કરો, ઘણા કહે છે ને મને યાદ નથી રહેતું, મારી યાદ શક્તિ બહુ ઓછી છે, કેટલાક વિદ્યાર્થીઓ બેઠા છે મને નથી યાદ રહેતું, એ ભૂલો પડ્યો છે. યાદ રહે જ ના, કેમ યાદ રહે? જો મગજની સંપૂર્ણ શક્તિનો ઉપયોગ કરવામાં આવે તો એવું કહેવાય છે કે 1 સેકન્ડમાં 7000 થી વધારે પાના યાદ રાખી શકે. 1 સેકન્ડમાં 7000 થી વધારે પાના. આંખ કદાચ થાકી જાય પણ મગજની યાદ રાખવાની તાકાત છે. આટલી બધી તાકાત મગજની છે. ચેતાતંત્રની પણ એટલી બધી તાકાત છે. આ બધું એટલી બધી વસ્તુઓ અદ્ભુત છે. આપણે એક જ વસ્તુ ચેતાતંત્રની સમજવા પ્રયત્ન કરીશું કે કોઈ ગરમ વસ્તુ ધારો કે મારી આંગળીના ટેરવે અડી અને હું બીજા ધ્યાનની અંદર છું, મારી આંખો બંધ છે અથવા હું બીજી દિશામાં જઉં છું, અહીં કંઈક ગરમ વસ્તુ અડી તો સેકન્ડના 400 કિલોમીટરની ઝડપે મગજને મેસેજ મળે છે. 1 સેકન્ડના 400 કિલોમીટરની ઝડપે એ મગજને સંદેશો મળે છે. આટલું અદ્ભુત આપણું મગજ અને ચેતાતંત્ર છે. આપણું લોહીનું પરિભ્રમણ જે હૃદય દ્વારા થાય છે, જેના દ્વારા વાયુ છે આખા શરીરની અંદર ફરે છે, તો આ જે રુધિરાભિસરણ તંત્ર કહેવાય, તો એની પણ એટલી બધી વિશેષતાઓ છે કે ના પૂછો વાત. એક દિવસમાં 1 લાખથી વધારે વાર આપણું હૃદય ધબકે છે. હૃદયને 1 કલાકની અંદર કેટલો શ્રમ પડે છે ખબર છે? એવી ગણતરી કરી છે 1 ટન એટલે કે 1000 કિલો વજન એને 3 ફૂટ ઊંચે લઈ જવું, એને જે શ્રમ પડે એટલો 1 કલાકમાં આપણા હૃદયને શ્રમ પડે છે. અને એવી રચના થયેલી છે કે એ શ્રમ સહજતાથી હૃદય કરે છે. આપણને એવું કંઈ નથી લાગતું કે બહુ તકલીફ પડી, એટેક આવ્યો એને થોડુંક લાગે, બીજાને તો મને કંઈ ખબર જ નથી પડતી કે ધબકે છે શું કરે છે. તો એટલું બધું સહજતાથી આ ચાલે છે. 70 વર્ષની ઉંમર દરમિયાન એટલે કે 70 વર્ષની જિંદગી ગણો તો એની અંદર 250 કરોડ વખત એટલે લગભગ 300 કરોડ 3 અબજ વખત આપણું હૃદય ધબકે છે. અને એમાં આપણે ધારો દોડીએ ને બધું કરીએ અને ધબકારા વધે ને બધી ગણતરી કરી હશે તો આટલી બધી વખત ધબકે છે. 1500 વખત એક દિવસની અંદર આખા શરીરનું લોહી હૃદયમાં ફરી વળે છે. 1500 વખત. તો આવી બધી કેટલી બધી વિશેષતાઓ છે. આપણી લોહીની નળીઓ એ કુલ 1.5 લાખ કિલોમીટર લાંબી છે, નાની મોટી બધી થઈને. અને લોહીની અંદર એ કેટલી બધી વિશેષતાઓ કે આપણે કંઈ મેડિકલનો ક્લાસ નથી લેવો, એટલે આ બધું હવે બંધ કરીએ કારણ કે આનો કોઈ અંત જ નથી. એવું જ આપણું લીવર છે, મોટી કેમિકલ ફેક્ટરી આટલામાં જમણી બાજુ આવી જાય છે. 1000 કેમિકલ આપણી લીવરની અંદર બને છે. પાચન તંત્ર, આંતરડા બધું જ આપણને અધધ કરી દે એવું છે. આપણા હાડકાં, આપણા સ્નાયુઓ, બધી જ વસ્તુઓ અદ્ભુત છે. પણ આ બધું બન્યું છે શેમાંથી એ પણ બહુ જાણવા જેવી બાબત છે. એક વૈજ્ઞાનિકે સંશોધન કરીને કેવા કેવા તત્વોમાંથી આ શરીરના અવયવો બન્યા છે એની વાત કરી છે. તો ચરબી, શરીરની અંદર ફેટ હોય, ચરબી, સાબુની અંદર ફેટ નાખવામાં આવે, ચરબી તેલ નાખીને. તો 7 સાબુની નાની ગોટી હોય ને એટલી ચરબી આપણા શરીરની અંદર છે. કોઈ બહુ 100-150 કિલોના તો 2-4 ગોટી વધારે ગણી લેવાની, પણ 7 થી 10 ગોટી જેટલો સાબુ થાય એટલી ચરબી આપણા શરીરની અંદર છે. પછી સલ્ફર, ગંધક એની અંદર શરીરની અંદર જોઈએ તો એની ટીકડીઓ ગંધકની કરીએ તો આટલું નાનું પડીકું થાય એટલું સલ્ફર આપણા શરીરની અંદર છે. 5 સેન્ટીમીટર લાંબી ખીલી એટલું ફેરસ એટલે કે લોખંડ આપણા શરીરની અંદર છે. એની જરૂર છે શરીરમાં. લોહ તત્વ કહીએ છે ને, એક ખીલી જેટલું જ છે આપણા શરીરની અંદર. 9000 પેન્સિલ થાય ને, પેન્સિલની અંદર કાર્બન હોય છે. 9000 પેન્સિલ થાય એટલો કાર્બન શરીરમાં છે. 2200 દીવાસળીની સળીના ટોચકા થાય એટલો ફોસ્ફરસ છે. 1 ચમચો વિલાયતી મીઠો લઈએ એની અંદર જેટલું મેગ્નેશિયમ હોય એટલું આપણા શરીરમાં મેગ્નેશિયમ છે. એક નાની ઓરડીને ચૂનાથી રંગીએ એટલો ચૂનો છે. અને 38 લીટરનું બેરલ ભરાય એટલું આપણા શરીરની અંદર પાણી હોય છે. બસ આટલી જડ વસ્તુઓનું આ શરીર બનેલું છે. શિષ્ય બહુ જ વિચારીને પ્રશ્ન પૂછે છે, તદ્દન જડ વસ્તુઓમાંથી બનેલા અવયવો, આ શરીર એને કોણ શક્તિ આપે છે? કેવી રીતે આ બધું શરીર ચાલે છે? ગુરુ એનો જવાબ આપે છે. આપણે ઝડપથી થોડોક જવાબ જોઈ લઈએ, થોડુંક સમજીએ, પછી બાકીનું આવતીકાલે આપણે આગળ લઈશું. તો ગુરુ એમ કહે છે કે શ્રોત્રસ્ય શ્રોત્રમ મનસો મનોયદ વાચોહ વાચમ સઉ પ્રાણસ્ય પ્રાણઃ
ચક્ષુષ ચક્ષુઃ. હે વત્સ, હે શિષ્ય, સર્વશક્તિમાન પરમાત્મા એ આ બધાના પ્રેરક છે. એ કેવા છે? તો કે મનસો મનઃ, મનનું પણ મન છે. એટલે કે મનને પણ શક્તિના આપનારા, મનન કરવાની ક્રિયા એની શક્તિના આપનારા આ પરમાત્મા છે. પ્રાણસ્ય પ્રાણઃ, પ્રાણના પણ પ્રાણ છે. જે પંચ પ્રાણ છે એને શરીરમાં ધારણ કરવાની શક્તિના પ્રેરનારા છે. ચક્ષુષ ચક્ષુઃ, નેત્રના પણ નેત્ર છે, આંખને જોવાની શક્તિના આપનારા છે. શ્રોત્રસ્ય શ્રોત્રમ, કાનને પણ સાંભળવાની શ્રવણ શક્તિના આપનારા છે. તો આ વાત ગુરુએ શિષ્યને કરી. ઉપનિષદની અંદર બીજે બધે પણ વાત કરેલી છે. બૃહદારણ્યક ઉપનિષદની અંદર કહેલું છે કે યહ પ્રાણમ અંતરો યમયતિ, યો વાચમ અંતરો યમયતિ, ચક્ષુર યશ ચક્ષુર અંતરો યમયતિ, યશ ત્વચમ અંતરો યમયતિ. એ અંદર રહીને પ્રાણ, આપણી વાણી, આપણી આંખો, આપણી ચામડી, એને અંદરથી એ શક્તિ આપે છે બેઠા બેઠા. ભગવાન સ્વામિનારાયણ એને બીજા શબ્દોની અંદર ગઢડા પ્રથમના 65મા વચનામૃતની અંદર કહ્યું કે ભગવાન જીવને સુષુપ્તિમાંથી જગાડીને એને સર્વ ક્રિયાનું જ્ઞાન આપે છે. એને જ્ઞાન શક્તિ કહીએ. માણસ સૂઈ ગયો હોય, ઊંઘી ગયો હોય તો એવું કહે છે કે એની બધી હાર્ડ ડ્રાઈવ છે ને બધી ડિલીટ થઈ જાય છે, ફોર્મેટ થઈ જાય છે રાત્રે સૂઈ જાય ત્યારે. પણ જ્યારે જાગે ને ત્યારે પાછું બધું ભગવાન અંદર સ્ટોરેજ કરી આપે છે જ્ઞાન શક્તિ દ્વારા. એટલે બધું, હું મફતલાલ છું, હું ઉઠીને તરત યાદ આવી જાય. અને હું સેક્ટર 22માં રહું છું, આ ફ્લેટમાં રહું છું, બધું ફટાફટ મારી આ ફેક્ટરી છે, આ જગ્યાએ છે, હું આ બનાવું છું, બધું તરત જ જાગે ભેગો યાદ આવી જાય. તો એ જ્ઞાન શક્તિ છે. પછી જે ક્રિયા માણસ કરે છે એ ભગવાને આપેલી ક્રિયા શક્તિથી થાય છે. પછી આગળ વાત કરે છે કે આપણને કંઈક કરવાની જે અંદર ઈચ્છા થાય છે ને એ પણ ભગવાનની આપેલી ઈચ્છા શક્તિથી. જો ઈચ્છા શક્તિ ભગવાન ખેંચી લે ને તો પેલા ગાંડા ઘેલા ફરતા હોય છે ને એને કાંઈ ઈચ્છા જ ના થાય, કશું નહીં, મૂઢની જેમ ઘણા બેસી રહેતા હોય છે. તો એવું થઈ જાય. તો ભગવાનની ઈચ્છા શક્તિને આધારે આપણે બધી ઈચ્છાઓ કરી શકીએ છીએ. ગુણાતાન સ્વામી એને જ સરળ શબ્દોની અંદર સમજાવ્યું એમની વાતોમાં કે સર્વ કરતા તો ભગવાન છે. હમણાં આપણે ઊંઘમાં જવું હોય તો જવાય નહીં, ને ઊંઘમાં ગયા હોઈએ ને પછી ચોર આવીને લૂંટી જાય તો આપણાથી જગાય નહીં. અનુભવ થાય છે કે નહીં? હું તો કેમ ઊંઘ ના ઉડી? હવે એ તો હવે ભગવાન જાણે, બીજો કોઈ જવાબ જ નથી એનો. માટે સર્વ કરતા હરતા ભગવાન છે. ભાગવત એવું કહે છે કે ઈશસ્ય હિ વશે લોકો યોષા દારૂમયી યથા. ભગવાનના વશની અંદર આપણે બધા જ છીએ. શેની જેમ? તો કે લાકડાની કઠપૂતળી હોય ને એને પેલો આંગળીના ઈશારે પેલો ખેલાડી નચાવતો હોય એમ ભગવાન આપણને નચાવે છે, આપણને ખબર પડતી નથી. આપણી એક એક ઇન્દ્રિયોને એ ચલાવે છે અને આપણા સમગ્ર શરીરને ને આપણા મનને ને આપણી ઈચ્છાઓને બધાને એ ચલાવે છે. એટલે જ ભગવાન સ્વામિનારાયણે વાત કરેલી છે કે મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય. 100% સાચી વાત છે. આ ઉપનિષદની અંદર આપણે ઊંડા ઉતરીએ ને, હજી આપણે 2 દિવસ આ ઉપનિષદ લઈશું, પછી ઈશાવાસ્ય લઈશું, તો આ ઉપનિષદમાં ઊંડા ઉતરીએ ને આપણને પ્રતીતિ થઈ જાય કે ભગવાનની ઈચ્છા વગર ખરેખર તણખલું હલી શકે એમ નથી. અને આપણે જે પ્રમુખ સ્વામી મહારાજ કાયમ બોલે છે કે ભગવાનની ઈચ્છા વગર શેકેલો પાપડ પણ આપણે ભાંગી શકીએ એમ નહીં. 100% સાચી વાત લાગે. કારણ કે આંગળી હલે છે જ એમની ઈચ્છાથી. નથી આપણને અનુભવ થતો? અમારા પૂજ્ય બ્રહ્મર્ષિ સ્વામી 3 વર્ષ પહેલા રાત્રે સૂતા હતા અને સવારે ઊભા થયા અને જમણું અંગ ખોટું થઈ ગયું. હજી લકવા છે, 3 વર્ષે આમ ચાલે છે. જ્યારે એમને એટેક આવેલો ત્યારે તો આમ આંગળી હલતી નહોતી, જાણે પોતાનું અંગ જ નહીં. ભગવાનની મરજી વગર આંગળી પણ હલાવી હોય તો આપણે હલાવી શકીએ એમ નથી. એ બધું જ ભગવાનની ઈચ્છા ઉપર ચાલે છે. ભગવાન સ્વામિનારાયણનો એક પ્રસંગ કહીને આપણે વાત પૂરી કરીએ. ભગવાન સ્વામિનારાયણ સંતો સાથે સરદાર ગામની અંદર હતા, સૌરાષ્ટ્રમાં, અને એક તળાવની અંદર સ્નાન કરવા સંતો ભક્તો સાથે ગયા. અને એ વખતે ત્યાં આગળ ઘણા બધા માછલા અને મગર ને બધા તરતા હતા. એટલે બધા ગભરાઈ ગયા કે આમાં કંઈ નવાય એમ નથી. મહારાજ કે કેમ ગભરાયા, પાછા વળી ગયા કે અંદર મગર ફરે છે, ચોટી પડે તો? એટલે મહારાજ આમ ચપટી વગાડી, હવે મગર કોઈ કરડવા નહીં આવે. અને બધા મગર ઊંધા થઈને પાણીની સપાટી પર તરવા માંડ્યા, માછલા બધા તરવા માંડ્યા. હવે નાહી લઈએ આપણે. અને બધા નાહ્યા, શાંતિથી પરવારીને બહાર નીકળ્યા.
મુક્તાનંદ સ્વામીએ મહારાજને કહ્યું કે મહારાજ આ બધા માછલા અને મગર ને બધા તરે છે, આકાશની અંદર પેલા સિંચાણા અને સમડા અને કાગડા ને બધા ઉડતા હોય તો ફોલી ખાશે, જલ્દી આ લોકોને બેઠા કરો. ત્યારે મહારાજ વાત કરે છે, હરિલામૃતમાં વર્ણન કરેલું છે. બોલ્યા સુણી શ્રી હરિરાય ત્યાંય, છે સૌની દોરી મુજ હાથ માય, હું થાઉ રક્ષા કરનાર જેનો, ન કોઈથી પ્રાણ હણાય તેનો, જે જે થતું આ જગમાં જણાય, અમારી ઈચ્છાથી જ સર્વ થાય, ઈચ્છા વિના તો કદી શુષ્ક પત્ર, ન જઈ શકે અત્ર થકી પરત્ર. મહારાજ કહે છે કે અમારી ઈચ્છા વગર કશું થાય એમ જ નથી. એક પાંદડું પણ સૂકું આમથી આમ હલી શકે એમ નથી. મહારાજે પછી એમ બધા સામે જોયું અને બધા તરવા માંડ્યા, અને ત્યાર પછી આકાશમાં કાગડા ઉડતા દેખાયા. ત્યાં સુધી કાગડા ક્યાં ગુમ થઈ ગયા એ કોઈને ખબર પડી નહીં. તો આટલી અદ્ભુત એ ભગવાનની એક કર્તૃત્વ શક્તિ છે. એની વાતો અદ્ભુત આ ઉપનિષદની અંદર વર્ણવાયેલી છે. હજી પણ ગુરુ શિષ્યને બધી વાતો કરશે. આપણે ભગવાન સ્વામિનારાયણના કર્તૃત્વને આધારે એ બધી વાતો આપણે સમજતા જઈશું પ્રસંગો સાથે. અને સાથે સાથે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર ભગવાન માટે કેટલું બધું જબરજસ્ત કર્તૃત્વ, એનો કેટલો બધો દ્રઢાવ એમના અંતરની અંદર છે. અને પોતે સતત એનું ચિંતન એ પળે પળે રાખી શકે છે. અને એને આધારે એમને કેવા અદ્ભુત લાભ થયા છે, કેટલા દિવ્ય આનંદનો અનુભવ અખંડ એ પોતે કરી રહ્યા છે. તો એ બધી વાતો પણ આપણને આ ઉપનિષદમાંથી જાણવા મળશે. વધુ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સ્વામિનારાયણ સ્વામી